જીવકાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. આજનો વિષય આયુર્વેદનો જે સૌથી મહત્વનો વિષય કહી શકાય. સ્વસ્થ વૃત્ત પછીનો જો કોઈ ક્રમ સૌથી પહેલો આવતો હોય તો એ દિનચર્યાનો આવે છે. આજનો વિષય પણ દિનચર્યાનો છે. જીવન આખું એક ચર્યા જ છે. આમ તો ચરતી ઇતિ ચર્યા, દિનસ્ય ચર્યા, દિનચર્યા, આવી રીતે સંસ્કૃતમાં દિનમાં જે કાર્યો કરવામાં આવે છે, જે એક્ટિવિટીઝ કરવામાં આવે છે, પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, શરીર દ્વારા જે ક્રિયા કરવામાં આવે છે, એને દિનચર્યા કહેવાય છે. અલગ અલગ ક્રિયાઓ આપણે કરીએ છીએ. આપનો અવાજ કપાય છે. હા, અલગ અલગ ક્રિયાઓ કરીએ છીએ. હલો, હા, બરોબર આવે છે. અલગ અલગ ક્રિયાઓ જે કરીએ છીએ એમને ચર્યા કહેવામાં આવે છે. આખા દિવસમાં થતી જે ચર્યા છે એને દિનચર્યા એવું આપવામાં આવ્યું છે. દિનમાં થતી એવું નહીં, દિનમાં કરવી જોઈએ એવી. થતી હોય તો આપણી રીતે થતી હોય છે, પરંતુ કેવી કરવી જોઈએ, કેવી ચર્યા કરવી જોઈએ જેનાથી વ્યક્તિ લાંબુ જીવી શકે. ન કેવલ લાંબુ જીવી શકે, સારું જીવી શકે અને નેક્સ્ટ જન્મમાં મોક્ષ સુધી જ્યાં સુધી જાય છે ત્યાં સુધી એ વિકાસ ક્રમમાં આગળ વધતો રહે. એટલે વાત કરી ભાવ પ્રકાશમાં કે દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા, યથોદિતાન આચરણ પુરુષ સમ્યક નાસ્તિ તિષ્ઠતિ નાન્યથા. એટલે કે આ બધી દિનચર્યા, ઋતુચર્યા ને રાત્રિચર્યાનું પાલન કરીને જ વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. એના વગર એ સ્વસ્થ રહી શકતો નથી. સ્વસ્થો તિષ્ઠતિ નાન્યથા એટલે બીજી કોઈ રીતે સ્વસ્થ રહી શકતો નથી. એટલે પહેલી વાર આયુર્વેદે આ વાત કરી કે ફક્ત ને ફક્ત કોઈ વિશેષ ઔષધ સેવનથી સ્વસ્થ રહી શકાય એવું નથી. વિશેષ આહારનું સેવન કરીને સ્વસ્થ રહી શકાય એવું પણ નથી. આખી ચર્યા જીવનની જો સ્વસ્થ થાય, આખી ચર્યા જો આયુર્વેદની થાય તો એવું વાત કરેલી કે આયુર્વેદો ઉપદેશેષુ વિધેયો પરમાદર. આયુર્વેદના ઉપદેશો ઉપર પરમ આદરનો વિધેય કરવો. કોને? તો કે જે લોકો સારી રીતે જીવવા માંગે છે એને. આયુ કામયમાનેન ધર્માર્થમ સુખ સાધનમ આયુર્વેદો ઉપદેશેષુ વિધેયો પરમાદર. કે જે લોકો સ્વસ્થ રીતે જીવવા માંગે છે, નિરોગી થઈને જીવવા માંગે છે, એમને આયુર્વેદના ઉપદેશો ઉપર પરમ આદરનો વિધેય કરવો. એટલે કે પરમ આદર રાખવો, પરમ શ્રદ્ધા રાખવી. કદાચ કેટલીક વાતો સમજાય, કદાચ કેટલીક વાતો પ્રત્યક્ષથી વિરુદ્ધ પણ જોવા મળે, પરંતુ તેને આપદોપદેશ સ્વીકારી અને કંઈક એનું કારણ હશે એવું સ્વીકારી અને આગળ. ચર્યા કારણ મળ્યા પછી જ શરૂ કરવી એવું નથી હોતું. કેમ કે આયુર્વેદે વાત કરેલી છે કે આપદો ઉપદેશ પણ એક પ્રમાણ છે. તેથી કેટલીક વસ્તુ બાળક એમ કે મને લોજિક સમજાવો, મારે શું કામ જમવું જોઈએ, મારે શું કામ દવા લેવી જોઈએ, મને કડવી લાગે છે, નથી ભાવતી. એમને આપણે સમજાવવા નથી બેસતા કે જો બેટા આટલી શાસ્ત્રોમાં લખ્યું છે, આટલા મેડિકલ સાયન્સમાં લખ્યું છે, એટલે તું દવા લે, એટલે પછી તને આ પ્રકારની બીમારી નહીં થાય, ટાઇફોઇડ નહીં થાય, કાં તો મેલેરિયા મટી જશે. આપણે કન્વિન્સ નથી કરતા બાળક. આપણે માત્ર એને એક ઓર્ડર આપીએ છીએ, આપણે માત્ર બાળકને એ બાધ્ય કરીએ છીએ, આપણે બાળકને ગમે તે રીતે એને દવા આપીએ જ છીએ. દવા આપવા માટે મનાવતા નથી. માને તો ઠીક છે, ન માને તો સેકન્ડ આપણે દવા આપીએ છીએ. શું કામ? આપણને ખબર છે કે દવાનું મહત્વ છે, રોગની જટિલતા છે, રોગની ભયંકરતા છે, બાળક સમજી શકવાનું નથી. એટલે ઋષિમુનિઓએ પણ કેટલીક વાત એવી કહેલી છે કે જે સૂત્રાત્મક છે. એનું શું રીઝન હશે એ હજી સુધી આપણે કદાચ ઘણી વાતો જાણી શક્યા, ઘણી હજી ભવિષ્યમાં જણાશે, ઘણી સ્પષ્ટ થતી જશે. આવા ઘણા બધા કારણોને લઈને ઘણી બધી વાત આવશે દિનચર્યાને લઈને. પરંતુ એવું સમજવું કે કંઈક ને કંઈક એનો હેતુ હશે. કેમ કે ના હેતુકમ ઉચ્યતે કિંચિત. અહેતુક કઈ ન કહેવાય, અહેતુક કઈ નથી અહીંયા થઈ શકતું. તેથી કંઈક ને કંઈક વાત હશે. આપણે પ્રેઝન્ટેશન શરૂ કરીએ મિતભાઈ. તો સૌથી પહેલા દિનચર્યાના પ્રકરણમાં સૌથી પહેલી વાત આવે છે તો સવારની શરૂઆત ક્યારથી થાય છે? પહેલી વાત, અલગ અલગ દેશોએ અલગ અલગ સમય માનેલા છે દિવસની શરૂઆતના. એમાં
ઇંગ્લિશ પ્રમાણે ડેટ બદલે છે એ 12 વાગ્યા પછીની બદલે છે. આપણે જે ડેટ બદલીએ છીએ એ લગભગ 12 વાગ્યા પછીનો દિવસ શરૂ થાય છે. આયુર્વેદના મત પ્રમાણે દિવસની શરૂઆત બ્રાહ્મ મુહૂર્તમાં થાય છે. એટલે સૌથી પહેલા ઉઠવાની જ્યાં વાત આવે છે ત્યાં સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે આયુર્વેદની દ્રષ્ટિથી. નથી એનાથી પહેલા ઉઠવાનું, નથી એનાથી પછી ઉઠવાનું. એટલે બ્રાહ્મ મુહૂર્ત એટલે શું? એટલે પહેલી વાત આવે છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉત્થાન કરવું, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. હવે જોઈએ કે બ્રાહ્મ મુહૂર્ત કોને કહેવાય છે. આપણે વાત કરીએ છીએ કે બ્રાહ્મ મુહૂર્ત એટલે શું, તો બ્રાહ્મ મુહૂર્ત બ્રહ્મણી તત્વ અને યથાર્થમાં બ્રહ્મ શબ્દ વપરાય છે. વિશેષ કાળમાં એવા અલગ અલગ મુહૂર્તો આપ્યા છે. એમાં બ્રાહ્મ મુહૂર્ત, રુદ્ર મુહૂર્ત. બ્રાહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાનો 1.5 કલાકનો સમય. 4 ઘટિકા નો સૂર્યોદય જ્યારે હોય, માનો કે 7 વાગે સૂર્યોદય છે તો લગભગ 5:30 વાગે ઉઠવું જોઈએ. યદિ સૂર્યોદય છે 7:30 તો 6 વાગ્યા આસપાસ ઉઠવું જોઈએ. યદિ સૂર્યોદય છે 6 વાગે તો 4:30 આસપાસ ઉઠવું જોઈએ. લગભગ 1.5 કલાક પહેલાનો સમય, 4 ઘટિકા પહેલાનો સમય જે સૂર્યોદયથી પહેલાનો ગણાય એ બ્રાહ્મ મુહૂર્ત ગણાય છે. સૂર્યોદય સુધી એ રહે છે. તેથી સૂર્યોદયથી પહેલા ઉઠી જવું, સૂર્યોદય સુધી સૂતું રહેવું નહીં, એવું આયુર્વેદનું કહેવાનું થાય છે. કેમ કે પછી કફ વધે છે અને કફ વિકૃત થાય છે, તેથી ઘણા રોગો થવાની સંભાવના રહે છે. તેથી સૌથી પહેલી વાત બ્રાહ્મ મુહૂર્તે જાણી લઈએ. બ્રાહ્મ મુહૂર્ત એટલે આ બ્રાહ્મ મુહૂર્તનું જાગરણ. સૂર્યોદયથી પહેલા હોઈ શકે તો 1.5 કલાક પહેલા ઉઠી જવું. એટલે પહેલી વાત આવી કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું. દિવસની શરૂઆત ક્યારથી કરવી? પહેલા સૌથી પહેલી વાત થાય છે, શરૂઆત થાય છે બ્રાહ્મ મુહૂર્તથી, તો બ્રાહ્મ મુહૂર્તનું જાગરણ બતાવ્યું. બીજી વાત કરી કે પહેલો ભાવ. આયુર્વેદે ફક્ત દ્રવ્યનો વિચાર નથી કરવાનો, કાળનો પણ વિચાર કરવાનો છે, ભાવનો પણ વિચાર કરવાનો છે, ક્ષેત્રનો પણ વિચાર કરવાનો છે. તેથી સૌથી પહેલી વાત કરી કે વિષ્ણવાદીન દેવતાઓ સ્મરેત. એટલે બીજું શું કરવાનું? તો કે દેવતાઓનું સ્મરણ કરવાનું. કૃતજ્ઞતાનો પહેલો ભાવ જો આવશે તો દિવસમાં ખૂબ સારું રહેશે, ઉર્જા બની રહેશે. તેથી બીજી વાત કરેલી કે ભગવત સ્મરણ કરવાનું. કેટલીક સંહિતાઓમાં પછી દર્પણાલોકનમ, ઘૃતાલોકનમ, માંગલ્ય ચિહ્નાલોકનમ, ઘણા બધી વાત આપવામાં આવી છે. ભાવ પ્રકાશમાં ખાસ કરીને ઘૃતાલોકનની વાત કરવામાં આવી છે કે ઘીમાં મોઢું જોવું, દર્પણમાં મોઢું જોવું. હવે અહીંયા વાત આવે છે કે આ શું કામ કહ્યું હશે? એટલે માંગલ્ય દર્શન માટે કદાચ કહેવાયું હોય એવું લાગે છે ત્યાં. તો દર્પણ અવલોકન કરવાની વાત કરેલી છે, તો અથવા તો ઘૃત અવલોકન કરવાની વાત કરેલી છે. સૌથી એટલે કે ઉઠી અને પછી પોતાનું મોઢું ક્યાંક જોવું, જેનાથી કદાચ ત્યારે આ પ્રકારની વ્યવસ્થા હશે કે પોતાનું શરીર સારી રીતે જોઈ શકે. આવડા મોટા અરીસા નહીં હોય અને ક્યાંક દર્પણ હશે અથવા તો કોઈ પણ પ્રકાર એવો હશે જે ગ્રીક વગેરે કે જેમાં પોતાનું મોઢું દેખાય, તો તેમાં કઈ વિકાર હોય તો ખબર પડે, અથવા તો આત્મનિરીક્ષણ શરીરથી શરૂ કરવાનું હોય તો આ એક વાત કહેલી હશે. એટલે સૌથી પહેલી વાત આવી બ્રાહ્મ મુહૂર્ત, ભગવત સ્મરણ અને દર્પણ અવલોકન. આગળ જોઈએ હવે તો આટલું કરી અને પછીની ચર્યા હવે શરૂ થાય છે નેક્સ્ટ. તો સૌથી પહેલા પછી શું કરવું? હવે ઉઠી ગયા પણ તો ઉષપાન આવે છે, સવારે પાણી પીવું. હવે આ લગભગ બધા નેચરોપેથી અથવા તો બીજી પથીમાં પણ આવું કહેવામાં આવે છે કે સવારે ખૂબ પાણી પીવું. આયુર્વેદે અંજલિ પ્રમાણ માપ આપવામાં આવ્યું છે, જેનાથી હરેક વ્યક્તિનું માપ અલગ અલગ થઈ શકશે. પોતાને જ્યાં સુધી ઉબકા ન આવે, પોતાને જ્યાં સુધી એવું ન થાય કે હવે બસ થઈ ગયું, ત્યાં સુધી મેક્સિમમ પાણી પીવું. એટલું બધું દરરોજ ન પીવું, પણ એ મેક્સિમમ લિમિટ છે. પરંતુ ખાસ કરીને 1.5 થી 2 ગ્લાસ પાણી પી શકાય ગરમ કરેલું, 1 થી 1.5 ગ્લાસ પાણી પી શકાય શેકવું, તાંબાના પાત્રમાં રહેલું પી શકાય. આવી અલગ અલગ સંહિતાઓમાં વાત કરવામાં આવી છે પાણી. પણ ખાસ એક શબ્દ અહીંયા એ વાપર્યો છે, ઉષપાન કીધું છે, પ્રાતઃપાન નથી કીધું. એટલે જે લોકો સૂર્યોદય પછી ઉઠે કાં તો સૂર્યોદય થઈ જાય તે પછી પાણી નથી પીવાનું, પછી એનું એ પાણી અગ્નિમંદ કરવા વાળું બને. ઉષપાન એટલે ઉષાનો સમય જે કહ્યું એ બ્રાહ્મ મુહૂર્તની આડેગાળોનો સમય, એટલે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા ત્યારથી ઉષા શરૂ થાય છે. સંસ્કૃતમાં ઉષા શબ્દ છે. ઉષા એટલે આપણે જેને કહીએ કે અજવાળું થતું આવે છે થોડું થોડું, ત્યારનો સમય એ ઉષા કહેવાય છે. એટલે માનો કે બ્રાહ્મ મુહૂર્ત પછી લગભગ આ સમય અડધી કલાકે કે 15-20 મિનિટે શરૂ થતો એને ઉષાનો સમય શરૂ થઈ જાય છે, ત્યારે જ પીવું. મોડા ઉઠ્યા છીએ ત્યારે પાણી ન પીવું, એનું એક પાણી અગ્નિમંદ કરનારું બને છે. એટલે ઉઠીને તરત પી શકાય. હવે પાણી દાંતણ કરીને પીવું કે પેલા પીવું?
તો મળમૂત્રનો ત્યાગ કર્યા પહેલા પીવું, પરંતુ જો રાત્રે મોડું જમ્યું હોય, તામસ અન્ન લીધું હોય કે એવું હોય તો સલાઈવા આપણી ખરાબ થઈ હોય છે, ત્યારે એવી અવસ્થામાં સલાઈવા દૂર કરી એટલે કે જીહ્વા શોધન કરી, દંત ધાવન કરી અને પછી પાણી પીવું. પરંતુ જો એવું નથી થયું, રાત્રે બરાબર જમ્યા છીએ, એનું પાચન થયું છે, અગ્નિ બરાબર છે, આપણને એવું લાગે છે કે આપણે સ્વસ્થ છીએ, તો સીધું પણ પાણી પી શકાય, સલાઈવા કાઢ્યા વગર પાણી પી શકાય, અને એ સલાઈવા બહુ કામની હોય છે. એટલે એવી રીતે આયુર્વેદે બે વિકલ્પ આપ્યા છે. ખાસ કરીને ઉષાપાનના વિકલ્પમાં આ નથી, પરંતુ માન્ય વૈદ્યોએ આ વારાણસીમાં કર્યો છે કે બે પ્રકારે એ થઈ શકે. એક તો યદી રાતનું ભોજન તામસી છે, રાતનું ભોજન પહેલાથી કર્યું છે, મોડેથી કર્યું છે, તો વાત અલગ છે, પરંતુ યદી જલ્દી કરી દીધું છે તો તમે સલાઈવા કાઢ્યા વગર પણ ઉષાપાન કરી શકો. કેટલું પીવું અંજલિ પ્રમાણ આપવામાં આવ્યું છે, તેથી બધાના પ્રમાણો અલગ અલગ થશે. કોઈની વધારે પ્રમાણ થશે, કોઈનું ઓછું થશે, પરંતુ સૌને પ્રમાણ સૌનું પોતાનું નક્કી કરવાનું હોય છે. એવી રીતે એક સ્ટેન્ડર્ડ પ્રમાણ નથી હોતું કે બધાએ 3 ગ્લાસ પી લેવું, એવું નથી હોતું કે બધાએ 2. કફનો પ્રકોપ હોય છે ત્યારે ઓછું પાણી પીવું, પિત્ત પ્રકોપ હોય, પિત્તનો કાળ હોય ત્યારે વધારે સહજતાથી, ઉનાળા જેવી ઋતુ હોય ત્યારે વધારે પાણી પીવું, ત્યારે કેમ કે ત્યારે પરસેવો વધારે નીકળતો હોય છે અને બીજા બધામાં પાણીનો વપરાશ વધુ હોય છે, બહાર ગરમી હોય છે, તેથી કન્ઝપ્શન પાણીનું વધારે હોવાથી ત્યારે પાણી વધારે પીવું. આચમનનો એક ઉલ્લેખ છે કે આચમન કરવું, તેથી મળમૂત્રનો ત્યાગ કર્યા પછી સારી રીતે હાઇજેનિક રીતે હાથ પગ ધોવા, અને પહેલાના કાળમાં કોગળા કરવામાં આવતા અને પછી આચમન કરવામાં આવતું, તેથી એની વાત અહીંયા કરેલી છે. અહીંયા એક મળમૂત્રના ત્યાગ પછીની જે શુદ્ધિ કહેવાય છે એ શુદ્ધિની વાત કરેલી છે, કે જે ભારત દેશમાં ખૂબ આ વાત મનાયેલી હતી કે શુદ્ધિનું, બાહ્ય શુદ્ધિનું બહુ મહત્વ આપવામાં આવતું હતું. તેથી બાળકોને પણ એ શીખવવામાં આવતું હતું કે કેવી રીતે હાઇજેનિક રીતે રોગ ન થાય, વિવિધ પ્રકારના વાયરસથી, બેક્ટેરિયાથી બચી શકાય, તે માટે કયા ટાઈમે કેવી રીતે હાથ ધોવા અને હાથ પગની સ્વચ્છતા રાખવી, નખ કાપેલા રાખવા, આ બધી વાત છે. એટલે આચમનની એ વાત કરેલી છે. એ સમયની ટર્મિનોલોજી છે. અત્યારે આચમનની બદલે આપણે એવું કહી શકાય કે અત્યારે હાથ પગની સફાઈ કરવી મળમૂત્રના ત્યાગ પછી. આગળ જોઈએ તો આચમન પછીની વાત આવે છે, એટલે કે આ એક પોષણ જ્યાં પૂરો થાય છે પછી આવે છે દંત ધાવન. જ્યારે યુરોપમાં એમાં એવું મનાતું હતું કે દંત ધાવન છે એ જ્યારે બ્રશની શોધ નહોતી, બ્રશની કોઈને ખબર નહોતી, ત્યારે એવું મનાતું હતું કે એ મહિને દાંતોને સાફ કરવા જોઈએ. એ પણ એમાં વિવાદ ચાલતો હતો કે 31 દાંત હોય છે કે 32 દાંત હોય છે. પ્લુટોએ, એરિસ્ટોટલે એમના ગ્રંથમાં એવું લખ્યું છે કે સ્ત્રીઓને 1 દાંત ઓછો હોય છે અને પુરુષોને 32 દાંત હોય અને સ્ત્રીઓને 31 દાંત હોય. યુરોપમાં માન્યતા અથવા ગ્રીકમાં માન્યતા બહુ વર્ષો સુધી રહી કે સ્ત્રીઓને 1 દાંત ઓછો હોય છે. પછી એ લોકોને ખબર પડી 50-100 વર્ષ પછી કે 2-3 સદી પછી કે અચ્છા, પુરુષને સ્ત્રીને સરખા દાંત હોય છે. ત્યાર પછી એમની માન્યતા બદલી. પણ દંત ધાવનની વિધિ અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની રહી હતી. કેટલાક લોકો અલગ રીતે એને સાફ કરતા હતા, કેટલાક લોકો એને જે ઘરે પોતપોતાની રીતે જે ખાતા હોય એનાથી પછી સાફ કરી દેતા હતા. આવું અલગ અલગ રીતના લોકો પોતપોતાની રીતે સાફ કરતા હતા. પણ આયુર્વેદના ગ્રંથોમાં વર્ષો પહેલા આનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે દાંત 100 વર્ષ સુધી, એટલે કે યાવત જીવ સ્વસ્થ રહે એના માટે શું કરવું, તો કે દંત ધાવનમ નિત્યમ પ્રયુજ્યિત, દંત ધાવનને નિત્ય કરવું, દાંતોને સાફ રાખવા નિત્ય. તેથી આપણને ખબર છે કે દાંતનું સ્વાસ્થ્ય ખૂબ જરૂરી હોય છે અને એનાથી આપણું પાચન સંકળાયેલું છે. સારી રીતે ચાવી શકીએ એના માટે દાંત સારા હોય તો જ આપણે પાચન આપણું સારું રહે. તેથી દાંતની વાત પહેલા કરેલી છે. તો એમાં અલગ અલગ વનસ્પતિઓના, ખાસ કરીને કરંજ છે, નીમ છે, અથવા અલગ અલગ વનસ્પતિના એવા દાંતણની વાત કરેલી છે, બાવળ છે, એ પ્રકારના દાંતોના વૃક્ષો આપવામાં આવ્યા છે. કેવા વૃક્ષોના દાંતણ ન કરવા, બીલી વગેરે છે, અથવા તો તાળી છે, ખજૂર છે, ખજૂરી છે, એવા પ્રકારના વૃક્ષોના દાંતણ ન કરવા એની પણ વાત કરેલી છે. કેવા પ્રકારના વૃક્ષોના દાંતણ કરવા, તો એ 12 વૃક્ષો આપ્યા છે. ખાસ કરીને આપણે જે જનરલ વાપરીએ છીએ કે નીમ છે, કરંજ છે, બાવળ છે, એ પ્રકારના વૃક્ષોના દાંતણ કરવાની વાત કરેલી છે. કેટલાક પ્રકારના દાંતણ ન કરવાની વાત કરેલી છે. બીજો વિકલ્પ જે શુષ્ક દસન સંસ્કાર ચૂર્ણનો જે પાઠ છે, ત્રિકટુ છે, ત્રિફલા છે, કપૂર છે, આ બધી ઔષધિઓથી બનેલું મંજન પણ વાપરી શકાય છે.
પેસ્ટની ક્યાંય આયુર્વેદમાં વાત ત્યારે ટાઈમને આવતી નહોતી, એમાં અલગ અલગ કેમિકલ મળે છે, તેથી એવીથી ન કરવું. ખાસ કરીને કડવા, તુરા અને તીખા દ્રવ્યો જેમાં હોય છે, અથવા લવણ રસ વધારે હોય છે, લવણ હોય છે, એવાથી દાંત સાફ કરવા. એવો રસ વધારે દાંતને પ્રિય હોય છે. ખાટો અને મધુર રસ દાંતને નુકસાન કરનારો હોય છે, તેથી કોઈ પણ પ્રકારના દંતના રોગો હોય છે ત્યારે મધુર રસ અને અમ્લ રસ બંધ કરાવતા હોઈએ છીએ. ખાટો રસ, મધુર રસ બંધ કરાવતા હોઈએ છીએ. તેથી આ એક દંત ધાવન. પછી છે જીહ્વા નિર્લેખન. આની શરૂઆત એક વડવાઈનું દાંતણ અને એક જીલનું દાંતણ. જી, આ બે ખાસ ઉમેરું છું, ખાલી સજેદ ખ્યાલ છે. એક જી, વડવાઈ અને બીજું જીલ. હા, વડવાઈનું દાંતણ પણ છે. અને જી, આગળ જોઈએ, જીહ્વા નિર્લેખન છે. જીહ્વા સાફ કરવાનો કન્સેપ્ટ છે એ પણ ભારતમાં જ સૌથી પહેલા આવ્યો, અને કદાચ બીજા દેશોમાં હજી પણ જીહ્વાને એ રીતે સાફ નથી કરાતા, પરંતુ એ જીહ્વા નિર્લેખન જે સાધન છે કેવું વાપરવું, જેને આપણે ઉલિયું કહીએ છીએ, તો એ તામ્રનું છે અથવા સ્ટીલનું છે અથવા કોઈ બીજી ધાતુનું પણ વાપરી શકાય. દાંતણનું એટલે કે કાસ્ટનું પણ વાપરી શકાય, કે જે દાંતણથી કર્યું એ દાંતણ જેવું જ એના તોડી વનસ્પતિનું, અને એનું પણ જીહ્વા નિર્લેખન તરીકે ઉપયોગ કરી શકાય. તો આ એક જીહ્વા નિર્લેખન છે, મુખ પ્રક્ષાલન છે, એટલે કે મોઢાને સાફ કરવું. બરાબર. આગળ જોઈએ તો આના પછીની જે ક્રિયા છે એ હવે મુખ પ્રક્ષાલન પછીનું છે. આગળ કરો મિતભાઈ. તો એનું વાત આવે છે હવે મુખ પ્રક્ષાલન પછીની અંજનની. હવે અંજન છે એ અલગ અલગ પ્રકારે બનતું હતું. સૌથી પહેલા તલ તેલ લઈ અને અંજન બનાવવામાં આવતું હતું, જે સાચી રીતનું અંજન છે, કે તલ તેલને માંથી જે મેશ આવે અને એને કાંસાની થાળીમાં એકત્રિત કરી અને પછી અંજન આપવામાં આવે છે. ઓરિજિનલ અંજન છે, બહાર જે મળતા હોય છે અંજન. હવે ચક્ષુને ખાસ કરીને કફનો ભય હોય છે. અક્ષણોહો કફસ્ય ભયમ. જે ચક્ષુને છે, આંખોને છે, એ કફનો ભય હોય છે. કફના ભય માટે, એને કફના ભયથી બચાવવા માટે નિત્ય અંજન કરવું જોઈએ. નસ્ય કર્મ, આ નિત્ય કરવાની વાત કરેલી છે. સારંગધર મુનિએ કીધું છે કે અભ્યંગ છે, અંજન છે, નસ્ય છે, આ બધી વસ્તુ દરરોજ નિત્યમ છે. એટલે કે આ પ્રકારની આ જેટલા કર્મો છે એ બધા નિત્ય કરવાના છે. અભ્યંગ પણ આપણે વાત આવશે ત્યારે કહીશું, પરંતુ એ પણ નિત્ય કરવાનું છે. સ્નાન પણ નિત્ય કરવાનું છે, અંજન પણ નિત્ય કરવાનું છે, નસ્ય પણ નિત્ય કરવાનું છે. તો અંજનની વાત કરી. હવે રોગ વાઇઝ, પ્રકૃતિ વાઇઝ એ બે પ્રકારના, તીક્ષ્ણ અને જે છે મૃદુ, આ બે પ્રકાર મુખ્યતાથી. તો એમાં આપણને ખબર છે કે કફનો ભય હોય, વધારે પાણી કાઢવાનું હોય ત્યારે આપણે તીક્ષ્ણ અંજન કરીએ છીએ, પરંતુ વય એવી છે કે આંખો ખૂબ છે કે બળે છે કેવું હોય ત્યારે શીતંજન, ખાખરાનો અર્થ જે આવે છે પલાશાંજન જેને કહેવામાં આવે છે, તો અમે શીત માટે પલાશાંજનનો ઉપયોગ કરીએ છીએ. કોઈને આંખો બહુ બળતી હોય તો અથવા તો ઠંડકની જ્યારે જરૂર હોય ત્યારે પલાશાંજનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, જે ખાખરાનો અર્ક આપણે જેને કહીએ છીએ એનો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ વસ્તુઓ આંખો માટે વપરાતી હોય છે. સૌવીરાંજન કહેવામાં આવે છે, સૌવીરાંજન છે. એવી રીતે અલગ અલગ અંજનો આયુર્વેદે આપ્યા છે, અને અલગ અલગ ચક્ષુના રોગોમાં વપરાય છે. અને નિત્ય આંજણ કરવા માટે તો આ ઘરે બનાવેલું અંજન, અથવા તો આ પ્રકારના અંજન ઘણી બધી ફાર્મસી બનાવે છે, ઘણા વૈદ્યો બનાવે છે, ત્યાંથી લઈ અને એ અંજન વાપરી શકાય. અંજનથી આંખોની રક્ષા ઘણી રીતે થાય છે. પછીની વાત આવે છે નસ્ય કર્મ. આપણે ગિરનારી મંડળના ગયા સેમિનારમાં નસ્ય વિશે ઘણું બધું જોઈ લીધું છે, પરંતુ નસ્યની વાત આવતા અણુ તેલનું નસ્ય આયુર્વેદે પ્રયોજ્યું છે. અલગ અલગ સંહિતાકારોએ મુખ્યતાથી આગળ કોઈને કર્યું હોય તો અણુ તેલને કરેલું છે. તો નસ્યમાં અણુ તેલ વાપરવું, અથવા ષડબિંદુ તેલ છે જે સાહેબે વાત કરેલી ગયા વખતે, ગોઘૃત છે, પંચગવ્ય ઘૃત છે, કોઈ પણ પ્રકારનું એક ઘૃત અથવા તેલ રોગ વાઇઝ, દોષ વાઇઝ, ઋતુ વાઇઝ એને વાપરી શકાય. એટલે નસ્ય કર્મની વાત તો ઘણી બધી થઈ ગઈ હતી. એટલે એ નસ્ય દરરોજ કરવું. નાકમાં જેવી રીતે આપણે કહેવાય છે કે ડ્રોપ્સ નાખવા, એનો માત્રાનો કાળ છે 100 માત્રાનો, જે ગયા વખતે વાત થઈ હતી, એ 100 ગણાય એટલી વાર એને નાકમાં નાખવા. કે નાસિકા શિરસો દ્વારમ, એટલે કે નાસિકા શિરનું દ્વાર છે, એટલે એનાથી ઉર્ધ્વજત્રુક રોગોમાં ફાયદો થાય છે. અને ખાસ કરીને કેટલાક રોગો જે દરરોજે દરરોજ નસ્ય કરવાથી નાસિકા માર્ગ શ્વાસ સાફ રહે છે. ખાસ કરીને નસ્ય વખતે સમજાવતી વખતે ગુરુજી વાત કરતા હતા કે આપણે ખાસ કરીને દાંતનો ઉપયોગ કેટલી વાર કરીએ છીએ, તો જેટલી વાર જમીએ છીએ એટલી વાર આપણે દાંતનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે દિવસમાં 2 થી 3 વાર આપણે દાંતનો ઉપયોગ કરીએ. સાફ કેટલી વાર કરીએ છીએ? 1 થી 2 વાર. આપણે નાસિકાનો ઉપયોગ કેટલી વાર કરીએ છીએ? 24 કલાક કરીએ છીએ.
12 કલાક નહીં પરંતુ 24 કલાક. કેમ કે આપણે જયારે સૂતા હોય ત્યારે પણ નાસિકા તો શરૂ જ હોય છે, એટલે આપણે ઉપયોગ નાસિકાનો 24 કલાક કરીએ છીએ, સાફ એકઈ વાર કરી શકતા નથી. કેમ કે જે સાફ થાય છે એ બહારથી કરીએ છીએ, અંદરને સાફ કરવાની કોઈ વિધિ નથી. તેથી આયુર્વેદે નસ્ય પ્રયોજ્યું છે. ખાસ કરીને શ્વસન તંત્રનો જે માર્ગ છે, જે રેસ્પિરેટરી સિસ્ટમ છે, એને શુદ્ધ કરવા માટેની આ એક પ્રોસેસ છે. ઉર્ધ્વજત્રુક માર્ગ જે નાક દ્વારા, નાસિકા દ્વારા શિર સુધી પહોંચે છે, એને શુદ્ધ કરવાની પ્રોસેસ આ નસ્ય કર્મમાં થાય છે. એટલે જરૂરી નથી કફના રોગો હોય તો જ નસ્ય કરવું, શિરો રોગ હોય તો જ નસ્ય કરવું. હંમેશા આ શ્વસન તંત્રને સાફ રાખવા માટે નસ્ય પ્રયોજ્યું છે આયુર્વેદે. તેથી એને નિત્ય કર્મ તરીકે પણ એને વાત કરેલી છે કે નસ્યને નિત્ય કર્મ તરીકે દિનચર્યાના એક ભાગ તરીકે લીધેલું છે. આગળ જઈએ, કવલ એટલે કે ગંડૂશ, કોગળા કરવા. તેથી એમાં અલગ અલગ તલતેલ છે, આમ પાણીના તો કરતા જ હોઈએ છીએ, પરંતુ તલતેલ જેવા સ્નિગ્ધ દ્રવ્યોના કોગળા, જેનાથી દંત મૂળ છે એટલે કે દાંતના મૂળ છે એ સ્ટ્રોંગ બને છે, દાંતના મૂળ મજબૂત બને છે. તેથી આ ગંડૂશની વાત પણ આયુર્વેદે પ્રયોજી છે, એ કોગળા કરવાની પણ વાત કરેલી છે. આગળ જોઈએ તો કવલ પછી, ગંડૂશ પછી ધૂમપાન છે. અલગ અલગ ધૂમપાનની પણ આપણે વાત કરેલી સાહેબે ગયા વખતના સેમિનારમાં. તેથી ધૂમપાનનું હું વધારે નથી કહેતો, રેચક છે, પ્રાયોગિક છે, એવા અલગ અલગ પ્રકારના ધૂમપાન છે. એમાં કેવડી નળી લેવી એ ટાઈમનો કોન્સેપ્ટ છે, એટલે બધા ઘરે આ પ્રકારનું ધૂમ્રપાન ન કરી શકે, ધૂમપાન ન કરી શકે. અત્યારે જે સિગારેટ, બીડી છે, એ જ આયુર્વેદનો વિકૃત કોન્સેપ્ટ થયો છે. એમાં ને એમાં ખૂબ ફરક છે. આયુર્વેદે અલગ અલગ પ્રાયોગિક ધૂમ્રપાન છે, અથવા તો જે છે એ પ્રાયોગિક રોજ કરવાનું છે, વૈરેચિક છે, વિરેચન ધૂમ્રપાન છે, એવા અલગ અલગ ધૂમ્રપાન પ્રયોજ્યા છે. હવે એમનો અત્યારે કન્સેપ્ટ એ રીતે ગુરુજી કહેતા હતા કે લઈ શકાય. વારાણસીમાં ખાસ કરીને વૈદ્યોને સજેસ્ટ કરે છે કે ધૂમ કરીને કરી શકાય, જે કાશ્યપ સંહિતામાં ધૂપ કલ્પ આપેલો છે. આયુર્વેદમાં અત્યારે તો જે અત્યારે વપરાય છે એ આવી નળી પંચકર્મ સેન્ટરમાં ને ત્યાં ઉપલબ્ધ હોય છે. આ બધી વસ્તુ ત્યાં ધૂમ્રપાન થઈ શકે છે આવી રીતનું પ્રોપર ઔષધિ નાખીને. પરંતુ ઘરે કરવો હોય તો ગુગલ આદિ જે દ્રવ્યો છે એ ગુગલ આદિ દ્રવ્યો નું ધૂપ કરી શકાય, જેનાથી બધા એક સાથે લઈ શકે. અને વાતાવરણમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ પ્રોપર્ટીઝ વાળા દ્રવ્યો હોવાથી અનેક પ્રકારના રોગોથી બચવાની આપણને બચી શકીએ છીએ. અનેક પ્રકારના રોગો મટી શકે છે કેવલ ધૂમ્રપાનથી. તેથી દરરોજ ધૂપ કરવો સવારે અને સાંજે. એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ જેવા દ્રવ્યોની વાત આયુર્વેદે કહેલી છે, જેમાં ગુગળ છે, જેમાં નીમ છે, જેમાં અલગ અલગ પ્રકારના, જેવી રીતે આપણે નાગરમોદ છે, આવા અનેક પ્રકારના જે ધૂપન દ્રવ્યો છે, એ ધૂપન દ્રવ્ય, કપૂર છે, આવા ધૂપન દ્રવ્યોની વાત કરેલી છે કે જેનાથી આપણે આવા રોગોથી બચી શકીએ. પછીની વાત આવે છે 14મી, એ કર્ણપૂરણ. અહીંયા બે શબ્દો વપરાણા છે. એક કર્ણ તર્પણ, ચરક સંહિતામાં કર્ણ તર્પણ શબ્દ છે, બાકી જગ્યાએ કર્ણપૂરણ શબ્દ છે. આ બંને શબ્દો ઉપર ધ્યાન આપવા જેવું છે. કર્ણપૂરણ એટલે કાનને તેલથી પૂરવું, એટલે ઘણું તું તેલની ધાર થાય એટલું તેલ એમાં નાખવું, એટલે એ કર્ણપૂરણ કે છે. કર્ણતર્પણનો ઘણા લોકોએ અર્થ એવો કર્યો છે કે કર્ણતર્પણ એટલે આપણે જેમ ડ્રોપ્સ અત્યારે જેવી રીતે નાખીએ છીએ, ઈએનટી આપે છે, અથવા એવી રીતે નિશા તેલ છે, અથવા ક્ષાર તેલ છે, અપામાં ક્ષાર તેલ છે, નિશા તેલ છે, અલગ અલગ તેલો જે આવે છે, એ તેલનું કાનમાં પૂરણ કરવું, અથવા તલ તેલનું, અથવા કોઈ લોકો તલના તેલમાં લસણ કકડાવીને પછી એવા પ્રકારના તેલની વાત કરે છે કે એવું તેલ કાનમાં નાખવું. સાધારણ રીતે આયુર્વેદે તલનું તેલ પ્રયોજ્યું છે ત્યાં. તો કર્ણપૂરણ અથવા તો કર્ણતર્પણ તેલથી કરવું એવી વાત કરેલી છે. તો એ તેલ હંમેશા કર્ણમાં પૂરવું જોઈએ, જેનાથી કર્ણના રોગો થતા નથી. વિવિધ પ્રકારના કર્ણના, કાનના રોગોથી બચી શકાય છે. તેથી આયુર્વેદે ત્યાં સ્નિગ્ધતાની જરૂર હોય છે. તેથી કર્ણપૂરણ, જેવી રીતે વાયુ શુષ્ક કરી દે છે કર્ણપટલને, અને એને માટે સ્નિગ્ધતા જરૂરી રહે છે, અને સ્નિગ્ધતા માટે આયુર્વેદે અલગ અલગ તેલનો પ્રયોગ આપ્યો છે. ખાસ કરીને તલનું તેલ ખૂબ સારું છે કર્ણપૂરણ માટે. અલગ અલગ બીજા તેલો પણ આપે છે. શાલક્ય તંત્રમાં અલગ અલગ તેલોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં નિશા છે, અથવા અપામાં ક્ષાર તેલ છે, અથવા નિશા તેલ છે, આવા ઘણા બધા તેલોનું વર્ણન કરવામાં આવ્યું છે. પછીની વાત આવે છે અભ્યંગની વાત આવે છે. કર્ણમૂળમાં તો અભ્યંગ છે જ, પરંતુ આખા શરીરમાં અભ્યંગની વાત આયુર્વેદે કરેલી છે કે દરરોજ અભ્યંગમ આચરે નિત્યમ, કે દરરોજે દરરોજ અભ્યંગ કરવું એટલે કે માલિશ કરવું. હવે એમાં કેટલો વાર આપીને કેટલે ક્ષણ સુધી કરવું અને કેટલી માત્રામાં કરવું એનો પણ ઉલ્લેખ આયુર્વેદમાં આપવામાં આવ્યો છે કે આટલા વાર સુધી આટલું વાર કરવું, તો એ અહીંયા સુધી પહોંચે છે.
તેલ આપણને એમ થાય છે કે બારે બાર જ ખાલી રહે છે, પરંતુ ચામડીના છિદ્રોને પાસ કરી અને તેલ અંદર સુધી પહોંચે છે. તેથી આપણે જોઈએ કે કંઈ પણ વસ્તુ અહીંયા આપણે મસાજ કરીએ ત્યારે એ શુષ્ક થઈ જાય છે, એ સુકાઈ જાય છે, કેમ કે એ અંદર ઉતરી જાય છે, એ ચામડીના પટલને છેદી અને અંદર ઉતરે છે. તેથી જેટલી વાર વધારે કરશું તેટલી વાર વધારે સુધી એની અસર થશે. જેમ હાડકા સુધી પહોંચાડવું છે તો આટલી, જેવી રીતે ત્યાં એનાથી વધારે સૂક્ષ્મ અસર આપણે સ્નાયુઓ સુધી પહોંચાડવી છે તો ત્યાં સુધી. એવી રીતે મસાજના અલગ અલગ સમયો, અલગ અલગ માત્રાઓ આપેલી છે કે કેટલી માત્રા સુધી કરવું. સામાન્ય રીતે આખા શરીરને સરસ રીતે મસાજ થઈ જાય એટલે કે અભ્યંગ થઈ જાય એટલી વાર લાગવી જોઈએ. તેથી અભ્યંગમ આચરણ નિત્યમ, કે દરરોજે દરરોજ માલિશ કરવું. ખાસ કરીને તલનું તેલ પ્રયોજ્યું છે રોગ વાઇઝ, બલાશ્વગંધાદી તૈલમ છે અથવા બીજા પ્રકારના તેલો જે રોગ વાઇઝ છે. મહાનારાયણ તેલ છે, જે વાયુના રોગો છે તો મહાનારાયણ તેલ છે, અથવા તો વિષગર્ભ તેલ છે. આવા અનેક પ્રકારના તેલો આયુર્વેદે પ્રયોજ્યા છે. ખાસ કરીને તલનું તેલ એમાં દરરોજ નિત્ય અભ્યંગ માટે સર્વશ્રેષ્ઠ છે. અશ્વગંધા તેલ છે, બલાશ્વગંધાદી તૈલમ છે, આવા કેટલા પ્રકારના તેલો. પંચકર્મમાં ધાન્વંતર તૈલમ આવે છે. તો કેટલા પ્રકારના તેલોનો વાપરી શકાય છે. અને એ તેલ હોવાથી જેમ ઓઇલિંગ એક વાહનને થતું હોય છે, અને વાહનમાં જેમ કે અવાજ આવતો હોય અથવા બીજા કોઈ તકલીફ હોય તો આપણે ઓઇલ કરી દઈએ, તરત બારણા ખખડતા હોય તો ઓઇલ કરી દઈએ. એવી રીતે વાયુને જીતવા માટે અભ્યંગ શ્રેષ્ઠ છે. વાયુની ગતિ સવડી રાખવી હોય, વાયુને સરખી રીતે કરવો હોય, વાયુની અનુલોમન નિત્ય થતું રહે એવું રાખવું હોય, અને વાયુના રોગોથી બચવું હોય ત્યારે અભ્યંગમ આચરણ નિત્યમ એટલે કે અભ્યંગ દરરોજ કરવું જોઈએ. બાપાલાલ બાપાએ અભ્યંગ વિશે ખૂબ સારું લખ્યું છે. તેથી અભ્યંગની વાત છે તો બધાએ અભ્યંગ કરવું જોઈએ, જેનાથી વાયુના રોગોથી બચી શકાય અને ખાસ કરીને સ્કિન સારી રહી શકે, ખાસ કરીને વાનમાં એ સારું રહી શકે, ખાસ કરીને જે અલગ અલગ સ્કિન ડિસીઝ થાય છે એમાં પણ રક્ષણ મળી શકે. તો આ અભ્યંગની વાત કરેલી. આગળ જોઈએ હવે અભ્યંગ પછી ની વાત આવે છે તો એ છે ધૂપ સેવન. જેવી રીતે મેં વાત કરેલી કે અભ્યંગ પછીની સ્નાન છે, તો સ્નાન કરવું, સ્નાનના 10 ગુણોની વાત કહેવામાં આવી છે કે અભ્યંગ પછી નિત્ય સ્નાન કરવું. અહીંયા એ મુદ્દો ફક્ત બેની ઇન બિટવીન આવી ગયો છે કે સ્નાન કરવું. અભ્યંગ પછી સ્નાનની વાત આયુર્વેદે કરેલી છે. સૌથી પહેલા અભ્યંગ કરી દીધું, પછી બે પ્રકાર છે કે વ્યાયામ કરવો હોય તો વ્યાયામ કરવો, સૂર્ય નમસ્કાર કરવા, અથવા કોઈ પણ પ્રકારે શરીરને આયાસજન કર્મ વ્યાયામ ઇતિ બોધ્યતે, એટલે શરીર આયાસજન કર્મ, શરીરને જે રીતે શ્રમ પડે એવું કોઈ પણ કામ એને વ્યાયામ કહેવામાં આવે છે. ખાસ કરીને ઘણા વિવાદ પછી આવો એક વિવાદ ચાલે છે કે વ્યાયામ કોને કહેવો. ચક્રમણને શ્રેષ્ઠ વ્યાયામ આયુર્વેદની દ્રષ્ટિએ કહેલો છે. બાપાલાલ બાપાએ પણ પોતાની પુસ્તકોમાં આવા ચક્રમણને લઈને ખૂબ આપ્યું છે, ખૂબ વાત કરેલી છે. વારાણસીમાં પણ જેટલા પણ લોકો સારા વૈદ્યો છે એમને પણ ચક્રમણ અથવા સૂર્ય નમસ્કારના વ્યાયામને ઉંમર વાઇઝ છે. સૂર્ય નમસ્કાર બધી અવસ્થામાં અને બધા લોકોથી થઈ શકતા નથી. જેમ કે ગર્ભવતી સ્ત્રી છે તો એને સૂર્ય નમસ્કાર ન થઈ શકે. બીજી કોઈ એવી છે જેમાં ક્ષય છે, માનો પ્રતિલોમ અનુલોમ ક્ષય છે, ત્યારે વ્યાયામની મનાઈ છે. દારૂણ વ્યાયામની કેટલીક જગ્યાએ મનાઈ આવે છે, પણ ચક્રમણ છે, ખુલ્લી હવામાં ફરવું અથવા ખુલ્લા ઓક્સિજન જેમાં વધારે છે એવા સ્થાનમાં, રમણીય સ્થાનમાં, આંખોને સારું લાગે એવા સ્થાનમાં ફરવું, આ લગભગ બધા શાસ્ત્રકારોએ આમને છૂટ આપી છે. તેથી ચક્રમણ એ શ્રેષ્ઠ વ્યાયામ છે. જીમ્નેશિયમનો જે વ્યાયામ છે એના વિશે આયુર્વેદ શું કહે છે? કેટલાક વૈદ્યો છે આજ પણ જીમમાં જાય છે, આજ પણ એ લોકો એવું કોટ કરે છે કે આયુર્વેદ આવા વ્યાયામને માને છે. આમ તો કોઈ પણ પ્રકારનો વ્યાયામ હોય, બલાર્ધ કરવાની વાત આયુર્વેદ કરેલી છે કે બલાર્ધ કરવું એટલે જ્યારે અહીંયાથી પરસેવો નીકળવા માંડે, બગલમાંથી પરસેવો નીકળવા માંડે, કપાળ વગેરેમાં પરસેવો થઈ જાય, આંખ ચડી, આયુર્વેદે કરેલો છે કે ત્યાં સુધી વ્યાયામ કરવો, ત્યાર પછી વ્યાયામ છોડવો, એટલે કે વ્યાયામ ત્યાર પછી મૂકી દેવો. એટલે કોઈ વિશેષ વ્યક્તિ કંઈક કરે છે, એની ફિલ્ડ જે છે, કોઈ રમતવીર છે, કોઈ એ ક્ષેત્રમાં છે તો વાત અલગ છે, પરંતુ જનરલ પબ્લિક માટે આયુર્વેદે વ્યાયામની આ વાત કરેલી છે. બલાર્ધ વ્યાયામ કહેલો છે. જીમ્નેશિયમનો વ્યાયામ છે એમનામાં ઘણી આપત્તિ છે. બનારસમાં જયારે આવા પ્રકારની વૈદ્ય સભાઓ થતી હતી ત્યારે તદ્વિત સંભાષા કહેવાય છે. ઘણી વાર મને એમાં જવાનો મોકો મળ્યો ગુરુજી સાથે. અને જે આયુર્વેદમાં અત્યારે આવી વાત ગુજરાતમાં ક્યાંય ચાલતો નથી, કેમ કે ગુજરાતમાં તો આટલું વિચારવા વાળા વૈદ્યો બહુ ઓછા છે.
પરંતુ ત્યારે આવા જે મોડર્ન કન્સેપ્ટ નવા આવે એના વિશે અવશ્ય ચર્ચા વિચારણા થાય, આયુર્વેદની દ્રષ્ટિથી એને જોવાનો પ્રયત્ન થાય કે આયુર્વેદ આમાં શું કે છે, આયુર્વેદે વર્ષો પહેલા આવો અનુભવ થયો હશે, તેથી કોઈ પણ નવો કન્સેપ્ટ આવે તો આયુર્વેદની દ્રષ્ટિથી એને કેવી રીતે વિચારી શકાય એના માટે. હવે આયુર્વેદ એવું માને છે કે પૂરેપૂરી શરીરમાં 7 ધાતુ છે અને 7 ધાતુનું નિયંત્રણ શરીરમાં થતું રહે છે યંત્રારૂઢાની માયા, જેવી રીતે ભગવદ્ ગીતામાં કહેલું છે કે એક વ્યવસ્થાને અંતર્ગત થાય છે. એટલે કોઈ પણ જગ્યાએ માંસ મેદ વધારે ભરાય ત્યારે વિકૃતિનું કારણ બને છે. મોડર્ન જે વ્યાયામના સાધનો આવે છે, જે પ્રકારે વ્યાયામ થાય છે એ પ્રકારે બોડી બનાવવા માટે, સિક્સ પેક બોડી માટે અથવા તો મસલ્સ માટે કરવામાં આવે છે, ત્યારે એ જથ્થો જે માંસનો છે એનું મેનેજમેન્ટ કરી અને એક જગ્યાએ ભેગું થાય છે. ખાસ કરીને શોલ્ડરની સાઈડમાં ભેગું થાય છે. એને ભેગું થવા માટે હેવી કસરત કરવામાં આવે છે, હેવી ડમ્સ કરવામાં આવે છે. ત્યારે શું થાય છે કે માઉસનું પૂરું શરીરનું મેનેજમેન્ટ છે એ ખોરવાય છે. એક જગ્યાએ માઉસ બધું ભેગું થાય છે, એની સપ્લાય વધે છે. નુકસાન મગજને એનાથી થાય છે. એટલે ઋત્વિક રોશનની જે સર્જરી થઈ છે બોમ્બે, આપણને ખબર છે, અમારે ઘણીવાર મુંબઈ જવાનું થાય ને ઘણા લોકો મિત્રો આ ફિલ્ડના ખાસ કરીને અલગ અલગ સંગીતકારો હોય તો એમને વાત કરેલી કે ઋત્વિક રોશને અતિશય કસરત કરેલી 5-5 વર્ષ સુધી, જેને કારણે આપણને ખબર છે કે 3 થી 4 વાર મસ્તિષ્કની સર્જરી કરવી પડી. આવા જ કોઈ કારણોને લીધે કે અતિ વ્યાયામથી, આ દારૂણ વ્યાયામથી આ બધા નુકસાનો થયા. અને ખાસ કરીને એનું વર્તન છે એ આખું સાયકિક જેવું, એટલે કે કોઈ પેશન્ટ હોય, સાયકિક હોય એ પ્રકારનું થઈ ગયું. કેમ કે મસ્તિષ્કને જયારે વધારે જરૂર છે બ્લડની, સર્ક્યુલેશનની, ત્યારે આવા વ્યાયામો કરવા, દારૂણ વ્યાયામો કરવા એ આયુર્વેદને માન્ય નથી. તેથી એ પ્રકારનું આયુર્વેદ માનતો નથી. દુઃખની વાત છે કે કેટલાક વૈદ્યો પણ મુંબઈમાં આ પ્રકારનું વ્યાયામ કરતા હતા ને એ કહેતા હતા કે આયુર્વેદમાં આવું લખ્યું છે. ત્યારે અમે વાત કરેલી કે ક્યાં ગ્રંથમાં છે, કેવી રીતે વ્યાયામ કરવાનો, પણ એને કોઈ આવું પ્રકારનું જ્ઞાન નહોતું. કેમ કે આયુર્વેદને સૂક્ષ્મતાથી સમજવાનું, કોઈ નવી વાત કરે છે તો આપણને એમ આ નવું નીકળ્યું, પરંતુ આયુર્વેદે વર્ષો પહેલા આના વિશે ક્યારેક ને ક્યારેક વિચારી લીધું હોય છે. આવું બહુધા બને છે. તેથી એ એક ખાસ સમજવો કે જે કન્સેપ્ટ ચાલે છે એમાં આયુર્વેદની દ્રષ્ટિ કેવી હોઈ શકે, આયુર્વેદે આમાં શું કામ કહ્યું છે, આયુર્વેદે શું વાત કરેલી છે. એમાં પછીની વાત આવે છે કે સ્નાનની વાત આવે, કે વ્યાયામ પછીની વાત આવે છે એ સ્નાન છે. એમાં વ્યાયામ કરીને તરત સ્નાન ન કરવું, કેમ કે વ્યાયામથી આપણને ખબર છે કે દોડીને આવ્યા પછી તરત પેલા શાંત થવું, પેલા બરાબર સર્ક્યુલેશનને થવા દેવું અને પછી સ્નાન કરવું. તો વ્યાયામ પછી છે એ સ્નાન છે. સ્નાન વખતે ઉદ્વર્તન કરવાની વાત કરેલી છે કે પેલા ઉદ્વર્તન કરી દેવું પછી સ્નાન. ઉદ્વર્તન એટલે કોઈ પણ પ્રકારનો એક પાવડર, આપણે જેને સ્નાનરજ કહીએ છીએ, અલગ અલગ ઔષધિઓથી, જેમ કે આમળા છે, જેમ કે શિકાકાઈથી માથું ધોવાનું છે, જો રાત્રે પલાળીને આપણે એને જોડીને સ્નાન કરી શકીએ. સ્નાનના દ્રવ્યો અલગ અલગ છે, જેમ કે ચંદન પાવડર છે, જેમ કે યષ્ટિ મધુ છે, જેમ કે આમળા છે, જેમાં ગુણ હોય છે કે જે હળદર છે, જેમાં ખાસ કરીને વર્ણ્ય હોય, એટલે કે જે વર્ણને નિખારનાર હોય, દુર્ગંધ દૂર કરનાર હોય, સુગંધી હોય, આવા દ્રવ્યો આયુર્વેદે પ્રયુક્ત કરેલા છે. અને દૂધ સાથે, દહીં સાથે પણ પ્રયુક્ત કરેલા છે. તો આવા પ્રકારનું ઉદ્વર્તનનો પ્રયોગ આપવામાં આવ્યો છે કે ઉદ્વર્તન આવા કોઈ પણ દ્રવ્યોના પાવડરથી બનાવી શકાય. અત્યારે જે કન્સેપ્ટ છે ખાસ કરીને ચણાના લોટનો, એમાં આયુર્વેદ કહે છે કે જો શુષ્ક સ્કિન હશે તો એ ચામડીને શુષ્ક કરશે, એ સ્નિગ્ધતા ખેંચી લેશે. તેથી દરરોજ ચણાનો લોટનો પણ, અત્યારે નેચરોપેથી છે અથવા તો પેપરમાં વાંચીએ તો ચણાનો લોટ કે છે. આયુર્વેદે મસૂરને શ્રેષ્ઠ ગણેલી છે. મસૂરની દાળનો લોટ છે એને વાપરી શકાય, ચણાના લોટને પણ વાપરી શકાય, પણ વૃક્ષતા ભયથી દરરોજ ચણાના લોટ કરતા મસૂરનો લોટ અથવા તો એને વાપરવો હોય તો સ્નિગ્ધ દ્રવ્યો સાથે, દહીં સાથે, દૂધ સાથે, એવી રીતે ચણાના લોટને વાપરવાની વાત કરેલી છે. આયુર્વેદે ખાસ કરીને ગુણોની વિશે વાત કરવા, 2-3 દિવસ પહેલા જયારે સેમિનાર હતો ત્યારે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, એમાં કયા તત્વો છે, એમાં કયા કયા ગુણો છે, શબ્દ, રૂપ, રસ, ગંધ કેવા છે, અને એ પ્રમાણે યદિ વૃક્ષતા છે એને જીતવી છે તો સ્નિગ્ધતાનો પ્રયોગ કરવો, સ્નિગ્ધતા માટે વૃક્ષનો પ્રયોગ કરવો. વાયુના જે 6 ગુણો છે એવી રીતે વાયુ જ્યાં વધારે છે તો ત્યાં સ્નિગ્ધતાનો ઉપયોગ કરવો. આવી રીતે આયુર્વેદે ઘણી બધી વાત કરેલી છે. તેથી ઉદ્વર્તન એટલે કોઈ પણ પ્રકારનો પાવડર, એમાં ક્ષારનો ઉપયોગ નથી કર્યો. તેથી એ ધ્યાન રાખવું કે વધારે પડતા ક્ષારવાળા આપણે સાબુ વાપરીએ છીએ ત્યારે સ્કિનને નુકસાન કરે છે. તેથી આયુર્વેદે, અને એ ઓઇલી પણું જે હોય છે, તેલીય પણું, સ્નિગ્ધતા જે ચામડીની હોય છે એ વધારે પડતી શુષ્ક સાબુ કરી શકે છે. તેથી એ પણ અનેક રોગોનું કારણ બને છે. તેથી ચામડીમાં જે સૂકવી ન નાખે તેનું મૂળ તૈલી તત્વ, તેવા પ્રકારના ઉદ્વર્તનનું આયુર્વેદે વાત કરેલી છે. અને ઘસી અને સ્નાન કરવાની વાત કરેલી છે. આગળ જોઈએ હવે.
આગળ કે ઉદ્વર્તનનું આપણે જોયું, પછીનું આવે છે સ્નાન, એટલે કે સ્નાન કરવું, એની મેં વાત કરી દીધી. હવે આવે છે એ અનુલેપન આવે છે. સ્નાનને પછી અનુલેપન કરવું. આપણે ખબર છે પેલા કે કોઈ ભસ્મ ધારણ કરતું હતું, કોઈ ચંદન ધારણ કરતું હતું, અનુલેપન કરતું. એટલે શીત ઋતુમાં છે તો ઉષ્ણ કોઈ અનુલેપન કરી શકાય, વર્ણીય અનુલેપન કરી શકાય હળદર વગેરેનું, અથવા કોઈ પણ ચંદન વગેરેનું અનુલેપન કરી શકાય, ભસ્મ ધારણ કરી શકાય. આ અનુલેપન છે, એટલે કે સ્નાન પછી થતું અનુલેપન, જેનાથી ચામડીને ફાયદો થાય છે. આજે કદાચ આપણે ક્રીમ વગેરે લગાવીએ છીએ અથવા તો કઈ બીજું આવી પ્રકારની કઈ મોડર્ન વસ્તુ લગાવે, પણ એ મૂળ કન્સેપ્ટ આયુર્વેદનો અનુલેપનનો છે. એટલે કે સ્નાન પછી એ અનુલેપન કરવાનું છે. પછી વસ્ત્ર ધારણ. વસ્ત્રમાં આયુર્વેદે ઘણા પ્રકારના, ખાસ કરીને વસ્ત્રો કીધા છે. એમાં શુભ્ર વસ્ત્ર હોય અથવા તો ખુલતા વસ્ત્રો હોય કે જે સ્કિનને ટાઈટ કરીને ન કરી શકે, જેનાથી પરસેવો બહાર નીકળી શકે અને પરસેવાને ચૂસી શકે અને હવાનું આવાગમન થઈ શકે, આવા વસ્ત્રો, નિત્ય શુદ્ધ વસ્ત્રો પહેરવાના છે. એટલે ગઈકાલના વસ્ત્રો આજે ન ચાલે. રાત્રે પહેરેલા હોય એ વસ્ત્રો પાછા સવારે ન પહેરી શકાય. સવારે સ્નાન કરી અને વસ્ત્રો બદલવા જ જોઈએ. એટલે એ વસ્ત્રો બદલી અને પછી વસ્ત્રોને ધોઈ નાખવાના છે. એટલે મલિન વસ્ત્રની આયુર્વેદ ના પાડે છે. ભગ્ન વસ્ત્રોની, એટલે ફાટેલા વસ્ત્રો પહેરવાની આયુર્વેદ ના પાડે છે. આયુર્વેદે વસ્ત્રો ઉપર ઘણી બધી વાત કહેલી છે કે કેવા વસ્ત્રો પહેરવા જોઈએ. વ્યવસાયને અનુકૂળ વસ્ત્રો પહેરવા જોઈએ. વૈદ્ય છે તો એને શુભ્ર વસ્ત્રો, શ્વેત વસ્ત્રો પહેરવા જોઈએ. કોઈ બીજી ફિલ્ડમાં છે જેમ કે ગાયક છે તો એને એ પ્રકારના વસ્ત્રો પહેરવા જોઈએ, એને ટાઈટ જોઈએ ખાસ કરીને. તો આવા અનેક પ્રકારના વસ્ત્રોનું વર્ણન આયુર્વેદમાં કહેલું છે. ખાસ કરીને સ્વસ્થ વૃત્તની જયારે વાત કરીએ છીએ અથવા દિનચર્યાની વાત કરીએ છીએ ત્યારે વસ્ત્રોમાં ખુલતા વસ્ત્રો પહેરવા, સ્કિન ટાઈટ જયારે પહેરવામાં આવે છે ત્યારે એ સ્કિનને નુકસાન કરતું હોય છે. આપણે જોઈએ છીએ કે ઘણા સ્કિન ડિસીઝ બહેનોને ખાસ કરીને એટલે થાય છે, ભાઈઓને પણ શકે કે એમાં હવાનું આવાગમન થઈ શકતું નથી, તેથી પરસેવો ત્યાંનો ત્યાં રહે છે. એટલે આયુર્વેદે વાત કરેલી છે કે એનાથી ફંગસ થઈ શકે, એનાથી ઘણા બધા રોગો થઈ શકે. તેથી વસ્ત્રની વાત કરતી વખતે એ વસ્ત્ર સારા પહેરવા, શુદ્ધ પહેરવા, સ્વચ્છ પહેરવા, આવી વાત વસ્ત્ર ધારણની વાત કરેલી છે. આગળ જોઈએ હવે તો વસ્ત્ર ધારણ પછી ગંધ દ્રવ્ય માલા ધારણની વાત કરવામાં આવે છે. આપણે ખબર છે કે કેટલીક વસ્તુઓ રુદ્રાક્ષ વગેરેની માળા ધારણ કરે છે, કેટલાક દ્રવ્ય ધારણ કરે છે, કેટલાક રત્નો ધારણ કરે છે. તો આ ગંધ દ્રવ્ય માળા ધારણ છે, રત્ન ધારણ છે, આ આયુર્વેદે સૌથી પહેલી વાત કરેલી. એ મ્યુટ કરી દેશે રત્ન ધારણ, ગંધ દ્રવ્ય, માલા ધારણ, આ બધા સ્કિન ઉપર, અલગ અલગ ઓર્ગન ઉપર બહુ પ્રભાવ છે. જેમ કે રુદ્રાક્ષ છે તો એનો હૃદય ઉપર ખૂબ પ્રભાવ સારો છે. 1 થી લઈ અને 21 મુખીના જે રુદ્રાક્ષ શાબાલ ઉપનિષદોમાં રુદ્રાક્ષની વાત કરવામાં આવી છે, અથવા બીજા બધા ગ્રંથોમાં જે રુદ્રાક્ષની આપવામાં આવી છે, અનેક રત્નોની વાત કરવામાં આવી છે. તો એ વાત, પિત્ત, કફના શમન માટે એનું ધારણ આવશ્યક રહે છે, અનિવાર્ય રહે છે. તો આવા ગંધ દ્રવ્ય માલા ધારણ અથવા તો રત્ન ધારણની વાત કરવામાં આવી છે. તો એ માત્ર બીજાને બતાવવા માટે નથી હોતા, પરંતુ એના એક ઓર્ગન ઉપર એને પોઝિટિવ અસર હોય છે, તેથી એને ધારણ કરવાની વાત કરેલી છે. સુવર્ણ વગેરેનું ધારણ કરવાથી પણ શરીરમાં ઉર્જા વધે છે, અને એ સુવર્ણ ધારણ કરેલાથી જમવાથી પણ સુવર્ણ એ માત્રામાં શરીરમાં જાય છે. તેથી પેલા લોકો સુવર્ણનું પહેરતા હતા. હવે એનો કાળ એવો આવ્યો કે જયારે જમતી વખતે કાઢી નાખીને ઘસાઈ નહીં, એટલે હવે એને બહાર બતાવવા માટે એ પહેરવામાં આવે છે. જી આગળ જોઈએ તો નખાદી કર્તન. હવે લોકોને પ્રશ્ન હોય છે કે જટા રાખવી કે દાઢી રાખવી, કે પછી વાળ કપાવવા કે ન કપાવવા, કે નખ કાપવા કે કેવી રીતે. તો આયુર્વેદે 5 દિવસે નખ અને શ્મશ્રુ એટલે કે દાઢી કરવી અથવા તો વાળ કાપવા, કેશ કર્તનની વાત કરેલી છે. 5 દિવસે નખ કર્તન છે, કેશ કર્તન છે, દાઢી છે, આ બધું 5 દિવસે કરવાનું. એટલે એ સ્વચ્છતાને લઈને આ વાત આયુર્વેદે કરેલી છે. તો વાળ કેવડા રાખવા, જેમ સંન્યાસી છે તો એ જટા છે, પણ વૈદ્ય છે તો એને વાળ નાના રાખવા. વાળ વધારે, આજ પણ આપણે ઓપરેશન થિયેટરમાં જોઈએ છીએ તો એ વાળમાં એ બાંધી દે છે, એને પેલું રાખવા માટે, એને ધ્યાન રાખવા માટે. તેથી વાળ જમવામાં ન જાય અથવા તો કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા હોય, ચિકિત્સા કરતા હોય ત્યારે વાળ નડે નહીં, તેથી વાળ કદાચ ટૂંકા રાખવાની વાત કરેલી હોય. 5 દિવસે કર્તન કરવું, આ બધા માટે વાત કરેલી છે. કે નખાદી કર્તન અને વાળ કર્તન, ક્ષૌર એટલે કે શ્મશ્રુ એટલે કે ક્ષૌર એટલે કે વાળ કપાવવા, શ્મશ્રુ એટલે કે દાઢી કરવી, આ 5 દિવસે કરવાની વાત કરેલી છે.
આગળ જોઈએ. પછી સ્નાન પહેલા જ આ કરી લેવું, પછી જ સ્નાન કરવું, સ્નાન પછી આ ન કરવું, એવી પણ વાત કરેલી છે કે નખાદી કર્તન વગેરે જે કરવાનું હોય તો એમાં મેલ રહી જાય છે. વાળ છે તો એ કપડામાં રહી શકે, કે વાળ બીજી જગ્યાએ રહી શકે, અને એ પાછું જમવામાં જઈ શકે, અથવા તો શરીરની વચ્ચે રહી અને નુકસાન કરી શકે. તેથી વાળ કાપ્યા પછી મસરું એટલે કે દાઢી કર્યા પછી અવશ્ય જ નાહવું જોઈએ, અથવા તો નાયા પહેલા જ આ કરી લેવા જોઈએ. આવું આયુર્વેદે વાત કરેલી છે. પછી છે પદ ત્રાણ ધારણ. કેટલાક લોકો ખુલ્લા પગે ચાલે છે, માનતા રાખે ખુલ્લું પગ ચાલે, પગ ચપ્પલ જ ન પહેરે, પરંતુ આયુર્વેદે કહ્યું છે કે ચક્ષુષ્પોષિકા નાડીઓ છે, જેવી રીતે એ જીવનદાયીની નાડી છે, એ પાદ તલે એટલે કે પાદના મધ્ય ભાગમાં એટલે કે પગની નીચે તળિયામાં રહેલી છે. તેથી જો પગ કાકરા ઉપર ચાલવામાં આવે, ગરમ જમીન ઉપર ચાલવામાં આવે, અથવા એવી કોઈ જગ્યાએ ચાલવામાં આવે તો એ નુકસાન સીધું આંખોને થાય છે. એટલે પ્લાસ્ટિક વગેરેના ચપ્પલ પહેરવામાં આવે, રબરના ચપ્પલ પહેરવામાં આવે તો આ પ્રકારનું નુકસાન થઈ શકે છે. એટલે સારી રીતે ચપ્પલ પહેરવા, અને ખાસ કરીને પગની સાથે આ નાડી છે, આ તો હમણાં બધા મોડર્ન એનેટોમીએ શોધ્યું. આયુર્વેદે વર્ષો પહેલા કહેવામાં આવેલું. એટલે આંખોના કોઈ રોગો થાય ત્યારે એરંડ તેલ એટલે કેસ્ટર ઓઇલ જે છે, એરંડ તેલ છે, એનું માલિશ આપણે પગમાં કરતા હતા, અને એવું કહેવાતું હતું કે એનાથી આંખોની દ્રષ્ટિ વધે છે, આંખોની તેજ વધે છે. તો આ એક બહુ પ્રાચીન કાળથી આ પ્રકારનું એરંડ તેલનું માલિશ આપણે પગની કાંસાના વાટકાથી કરતા હતા. જે લોકો કરતા હશે એને ખબર હશે કે એમાંથી એ કાળા કલરનું એ થઈ જાય છે. જેવી રીતે તમે ઘસવા માંડો એટલે એમાંથી કાળા કલરનું થઈ જાય, એથી એ એક પ્રકારની ઉષ્ણતા નીકળે છે, એવું ત્યારે કહેવામાં આવતું. તો આ એક ખાસ કરીને પાદત્રાણ એટલે કે હંમેશા સારા એવા આયુર્વેદે વાત કરેલી છે કે કોઈ પાદત્રાણ એટલે કે ચપ્પલ છે, બૂટ છે, આજની પરિભાષામાં કહીએ તો એનું ધારણ કરવું. ખુલ્લા પગે બધે ભટકવું નહીં, ખુલ્લા પગે રખડવું નહીં. તેથી આ વર્ષો પહેલા કહેવાયેલી વાત છે કે જયારે કદાચ એક પણ કંપની ચપ્પલની નહોતી, બહાર તો કોઈ ચપ્પલ જ નહોતા યુરોપ અમેરિકામાં, તો ત્યારે કદાચ આ વાત કહેવાયેલી કે પાદત્રાણનું ધારણ કરવું. આગળ કહે છે કે પછી ભોજન. સૌથી વધારે મહત્વની વાત આવે છે કે જે આપણે ઘણી બધી વાત ત્યારે કહી દીધી હતી, ખાસ કરીને ભોજન વિશેની. તો ભોજન કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં, ક્યારે કરવું. 10:30 થી 12 નો ત્યારે ટાઈમ આપણે જોયો હતો કે યામ યુગ્મમ ન લંઘયેત યામ મધ્ય રસોત્પત્તિ યામ યુગ્મે બલક્ષય. એટલે પહેલા પ્રહરમાં કાંઈ ન ખાવું એવું આયુર્વેદ કહે છે. ભૂખ જ લાગી જાય તો 13 આવેગોમાંથી ભૂખનો આવેગ રોકવો નહીં. તેથી હળકો આહાર લેવો જેનાથી 2 કલાકમાં પચી જાય. પાછળનું પચ્યું ન હોય ત્યારે ભોજન ન કરવું. ભોજન સમયે જ કરી લેવું, ગરમ ગરમ જ કરી લેવું, સ્નિગ્ધ કરવું. ભોજન તન્મના ભુંજીત, તન્મય થઈને ભોજન કરવું. નિંદા કોઈની ન કરવી. ભોજન કરતી વખતે શાંતિ બને ત્યાં સુધી રાખવી. તો ભોજનનું સ્થળ છે, ભોજનના પાત્રો છે, ભોજનનું વાતાવરણ છે, આના વિશે ઘણી બધી ગયા વિડીયોમાં આપણે વાત કરેલી હતી. ભોજન વિધિ આટલી સૂક્ષ્મ આયુર્વેદની દ્રષ્ટિથી, કેવા કપડા પહેરવા, ભોજનની વખતે કેવો વિચાર કરવો, ભોજન બનાવનારના ગુણો કેવા હોય, ભોજન કરતી વખતે શું શું ધ્યાન રાખવું, પેલા કયો પદાર્થ ખાવો, વચ્ચે કયો પદાર્થ ખાવો, પાણી ક્યારે પીવું, ક્યારે ન પીવું, ક્રમ કેવો રાખવો, રસનો ક્રમ કેવો રાખવો, આ ઘણી બધી આયુર્વેદની દ્રષ્ટિથી ભોજનની વાત છે. ભોજન પછી પાન છે, તો ભોજનની વાતે હવે આવે છે કે ભોજન આવું ઋતુ અનુસાર ભોજન હોવું જોઈએ, આપણું પ્રકૃતિ અનુસાર ભોજન હોવું જોઈએ. તેથી આ પ્રકારનું ભોજન કરવું, સત્વ ભોજન ની પ્રધાનતા હોવી જોઈએ. તેથી આ પ્રકારનું ભોજનની વાત આયુર્વેદે કરેલી છે કે આ ભોજન કરવું. મોટા ભાગે ભોજન પછી તાંબુલ ભક્ષણની વાત કરવામાં આવી છે. હવે આ એક એવો કન્સેપ્ટ છે કે જે અતિશય વિકૃત થઈ ગયું. અત્યારે કોઈક સારો વ્યક્તિ કે પાન ખાય છે તો બહુ આશ્ચર્ય લાગતું કે અચ્છા તમે પાન ખાવ છો, તો એક પ્રકારનું વ્યસન ગણે એને. પરંતુ આયુર્વેદે કીધું છે કે પાનના ખૂબ ગુણો છે. મુખ સુગંધિત કરે છે, સ્ફૂર્તિ આપે છે, પાચક રસોને ઉત્પન્ન કરે છે. આવું પાન છે એ ઘણા બધા ગુણો ધરાવે છે. તેથી ભોજન બાદ નિત્ય જેમ તક્ર સેવન છે, એવી રીતે ભોજન બાદ પાનનું ચરવણ કરવાનો પણ એક વિધિ છે. સભામાં જાય, કોઈ માંગલિક પ્રસંગ હોય ત્યારે આપણને ખબર છે કે ઠાકોરજીને પણ બીડું ધરાવાય છે, પાનનું બીડું હોય છે. કે પાનનું બીડું ધરાવી અને પછી પ્રસાદમાં હવેલીમાં પાનનું બીડું આપવામાં આવે છે. હજી ઘણા બધા મંદિરો વારાણસીમાં એવા છે કે જ્યાં પાન બનેલું પ્રસાદમાં આપવામાં આવે છે. આપણે કહીએ ને ખાઈ કે પાન બનારસ વાલા, ખુલ જાય બંધ કલકા તાલા. તો પાનનો કન્સેપ્ટ છે
એ ખાસ મહત્વનો છે. તાંબુલ ભક્ષણ કરવું જોઈએ. એમાંથી વચ્ચેની જે શિરા છે વચ્ચેની છે એ કાઢી નાખવી જોઈએ, અંતનો છેડો કાઢી નાખવો જોઈએ. વચ્ચેની એક શિરા છે એને કાઢવા માટે આજે બે ઉપરથી કરવામાં આવે છે, બે ભાગ કરી દેવામાં આવે છે. આજે પાનવાળા લોકો છે એ પ્રકાર બનાવે છે. એ પાન કેવું ખાવું, કેવું હોવું જોઈએ, તો એ આયુર્વેદમાં ખૂબ સૂક્ષ્મ પાનના વિશે વાત કરેલી છે કે કયા પ્રકારના પાન ખાવા, એનું શું પાચક રસો એમાં ખૂબ છે. તેથી પાન એ જરૂરી છે. બ્રહ્મચારીએ પાછા પાન ખાવા નહીં એવો ધર્મશાસ્ત્રનો વિધિ છે, કામવર્ધક હોવાથી. એટલે આપણે ત્યાં રતિ અંતે એટલે કે જ્યારે સંભોગની ક્રિયા પૂરી થાય પછી અથવા પેલા પાન ખાવાની વિધિ આયુર્વેદે બતાવી છે. કામવર્ધક હોવાથી એ જ્યારે વાજીકરણની જરૂર હોય ત્યારે આ પ્રકારની વિધિમાં પાનની ઉલ્લેખ. ગૃહસ્થીએ જ ખાવા, સંન્યાસી અને બ્રહ્મચારીએ પાન ખાવાનો નિષેધ છે. તેથી કેમ કે કામવર્ધક હોવાથી સંન્યાસી ન ખાઈ શકે અને બ્રહ્મચારી પણ જે બાળકો ભણે છે એ પ્રકાર કામવર્ધક હોવાથી કોઈ પણ દ્રવ્યો જે કામવર્ધક હોય એ બ્રહ્મચારીએ ન ખાવા જોઈએ. જેમ કે લવિંગ છે એ કામવર્ધક છે, પાન છે કામવર્ધક છે, બીજા ઘણા બધા એવા દ્રવ્યો છે જે કામવર્ધક છે, તેથી એને ખાવાની ના પાડેલી છે. આયુર્વેદ ઘણી બધી અવસ્થાનો વિચાર કરે છે. માત્ર એવું નથી કેતું કે શું લેવું ને કઈ ગોળી લેવી ને કોનાથી સારું થઈ જાય, પરંતુ આ એક મોટો કન્સેપ્ટ છે કે આયુર્વેદે પૂરા જીવનનો વિચાર કર્યો છે. હવે સૌથી મહત્વનો પોઈન્ટ આવે છે આ બધા જ જેનાથી સાર્થક થાય જેવો ધનાર્જનનો. આયુર્વેદે કેવા પ્રકારનું ધન, કેવો વ્યવસાય કરવો આની પણ વાત કરી છે કે નાસ્તિકને ત્યાં જઈને નહીં, પોતાની જે સિદ્ધાંતો મૂકીને નહીં, અને આવા પ્રકારનું જીવન જીવીને જે વૃત્તિ થઈ શકે, જે બની શકે એ જ. એટલે આજે ખાસ આ અંડરલાઈન કરવા જેવો છે. આયુર્વેદ ધનને એક સાધન માને છે. ધર્માર્થમ સુખ સાધનમ આયુર કામયમાનેન ધર્માર્થમ સુખ સાધનમ. ધર્મ અર્થ, ધર્મનું એ સાધન છે, અર્થ એ, કામ એ સાધન છે. તો એને કેટલા પ્રમાણમાં કપવા, એના કેવા વિભાગ કરવા. સંવિભજ્ય ભોજનમ, ભાવ પ્રકાશની વાત લેશું કે સજ્જનોની જયારે વ્યાખ્યા કરી મુનિએ, ભાવ મિશ્રજીએ, ત્યારે વાત કરેલી છે કે ધનના વિભાગ કેવી રીતે કરવા. કેમ કે આરોગ્યને સાથે ધનનો પણ ખૂબ સંબંધ છે, વ્યવસાયનો પણ ખૂબ સંબંધ છે. વ્યાવસાયિક આરોગ્ય હોય છે. આપણે અમુક પ્રકારના રોગો અમુક વ્યવસાય વાળાને થાય, અમુક પ્રકારની જીવનશૈલી હોય તો એને અમુક રોગો થઈ શકે. તેથી આયુર્વેદે ધનની પણ, જ્યાંથી અર્થ કમાવાનું છે એ અર્થની પણ ખૂબ વાત કરેલી છે. કેવા પ્રકારનો વ્યવસાય કરવો જેનાથી કર્ષણ ન થાય. અને ખાસ કરીને કીધું આયુર્વેદના જે લોકો છે એને હું ખાસ અહીંયા કહીશ કે કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો હતો કે આ જે આપણો સેમિનાર છે, મિતલિયા સાહેબને વાત કરી કે એ બપોરે કરવામાં આવે અથવા સાંજે કરવામાં આવે, કેમ કે એ અમારે તો પૂરું દિનચર્યાનું એનું પાલન હોય, તેથી 10 વાગે સુઈ જાય અને પાછું સવારે અમે વહેલા ઉઠી જાય તો બરાબર છે. પરંતુ તો રાતના સેમિનાર કે શિબિર કરવા કે નહીં. આપણે એક તરફ એવું કહીએ કે રાત્રે વહેલું સુઈ જવું અને બીજી વાર આપણે શિબિર ને સેમિનાર કરીએ તો શું. તો બધા લોકો આવા પ્રશ્નો કરતા હોય છે. મને જ ઘણા લોકોએ વોટ્સએપ કરીને કીધું હતું કે તમે કહો છો કે રાત્રે વહેલું સુઈ જવું જોઈએ, દર પ્રવચનમાં ઉઠો. અને એક મિનિટ હું પેલા પૂરું કરી દઉં. તો શું, તો ગુરુજીને ઘણા આવું કે ગુરુજી ઘણો પ્રવાસ કરતા, દર્દીઓ જોવે, ક્યાંક ક્યાંક સેવા આપવા જાય, બધા પ્રવચન કરે, દર વખતે ગીતાનું પ્રવચન હોય, પછી બધા પ્રશ્નો પૂછે, ગામમાં ગયા હોય, અલગ અલગ સિટીઝમાં ગયા હોય. મેં ઘણો પ્રવાસ એમની પાસે અનેક પ્રદેશોમાં કર્યો. ત્યારે આયુર્વેદે આની વાત કરેલી છે કે અર્ધરાત્રે પી ભુંજાનો તત્વજ્ઞાન બુભુક્ષિત શ્રુતિ વૈદ્ય પરિત્યાગી વ્યાધિભીર ન ચ ભૂયતે. એટલે પેલા તો આયુર્વેદ એવું કહેલું છે કે અપવાદ નો એ ચાલે, પણ એ અપવાદ ઉચ્ચ હેતુ માટે હોવો જોઈએ. શુદ્ધિ વૈદ્ય પરિત્યાગી વ્યાધિભીર ન ચ ભૂયતે. એટલે આટલું કહેવા છતાં પણ એમને કીધું કે યદિ વ્યક્તિ વિદ્યા માટે કંઈક કરે છે, શીખવા માટે કંઈક કરે છે, સેવા માટે કંઈક કરે છે, ત્યારે એ શરીરથી ઉપરની વસ્તુ મેળવવા માટે કરે છે, ત્યારે શરીર ગૌણ થઈ જાય છે. ત્યારે શરીર એ સાધન છે તો એ ચાલે. તત્વજ્ઞાન બુભુક્ષિત અર્ધરાત્રે પી પુંજાનો. એટલે આ કંઈક નિયમ ન પાલન કરવામાં આવે પરંતુ હેતુ ઉચ્ચ છે. જેમ કે અહીંયા ઘણા બધા જોડાય છે, મિતલિયા સાહેબ આટલા બધાને રાતે ઉજાગરા કરીને જોડે છે અને બીજા બધા જ મિત્રો જોડાય છે, તો એ કંઈક શીખવા માટે જોડાય છે. હવે અત્યારે વ્યવસાય એવા છે કે બપોરે ઉત્તમ છે, સાંજે ઉત્તમ છે, પણ નથી ઉત્તમ બની શકતું તો શું કરે? તો બે રસ્તા રહીએ. એક તો કા સ્કીપ કરી દેવું જોઈએ, કા ન જ કરવા જોઈએ આવું કઈ. તો વિદ્યાની હાનિ છે. વિદ્યા તર્પણા નામ આવું સૂત્ર છે આયુર્વેદામાં
કે આયુર્વેદમાં એવું કહ્યું છે કે વિદ્યા છે ને એ શરીરનું તર્પણ કરે, કેમ કે શરીરનું ખાલી તર્પણ નહીં, મનનું તર્પણની વાત કરેલી આયુર્વેદે. કેમ કે વિદ્યા આમ જોઈએ તો શરીરમાં કઈ લાભ નથી કરતી, પરંતુ મનના સ્તર એ ખૂબ લાભ કરે છે, નવું જાણવાની જિજ્ઞાસા ઊભી કરે છે, વિદ્યાથી તર્પણ થાય છે, એક પ્રકારની તૃપ્તિ થાય છે. એટલે આયુર્વેદે વાત કરેલી છે કે આવા કોઈ પણ સારા કામો તો એ કરવો, એનું કારણ છે કે આયુર્વેદે જ ખુદે જ શરીરને સાધન માન્યું છે. બીજી પથ્થીમાં શરીર સાધ્ય છે, એમાં શરીર શા માટે સારું રાખવાનું કારણ નથી. એમ કે છે કે તમે એને દર્દીની સેવા કરવી, બરાબર છે, પૂરું થઈ ગયું, અને તાવ મટી ગયો, હવે શું? તો આયુર્વેદે એ પણ કીધું છે કે કેવા દર્દીઓની ચિકિત્સા ન કરવી. આ માત્ર એક પથ્થી એવી છે કે જેને આ વાત કરી હોય, માત્ર એક ચિકિત્સા પદ્ધતિ એવી છે આયુર્વેદ છે, ચરક સંહિતામાં કેવા દર્દીની દવા ન કરવી એની વાત કરવામાં આવી છે. આપણે મોટે ભાગે વૈદ્યો પણ ત્યાં એ કહેવામાં આવે છે, કેમ કે એ બહુજન સુખાય બહુજન હિતાયની વાત કરવામાં આવી છે, પરંતુ એ પણ ધ્યાન કેવા દર્દીઓની દવા અને કેવા દર્દીઓને રોગ ક્યારેય મટતા જ નથી, એની સાયકોલોજીનું આખું વર્ણન કરેલું છે. કોઈ ચિકિત્સા પદ્ધતિએ આટલું બધું સૂક્ષ્મ વિચાર્યું હોય સાયકોલોજીકલી, એ બહુ ઓછું જોવા મળે છે. બાકી કોઈ એવું નથી કીધું કે આવા પ્રકારના દર્દીઓની, પણ ચરકે આખું લિસ્ટ આપ્યું છે કે કેવા પ્રકારના દર્દીઓની, જેને શ્રદ્ધા ન હોય, જે વૈદ્ય વારંવાર બદલતો હોય, પોતાને જ વૈદ્ય માનતો હોય, આપણે એક વાત કહીને પોતે ચાર વાત કહેતો હોય કે ના આવું 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 પણ છે, મને પણ ખબર છે, તો એવા દર્દીઓને શ્રદ્ધાનું જ લેવલ નહીં આવે, જેનાથી એના રોગો કદાચ ધન્વંતરી આવે તો પણ નહીં મટાડી શકે. કેમ કે એ રોગો પોતે ઉભા કરેલા હોય છે ને પોતે જ એ ચિકિત્સા જે કહે છે એ જ સાચી હોય છે, એવું માને છે. તેથી આયુર્વેદે આનું પણ ધ્યાન રાખવા કહ્યું છે. તેથી કોઈ પણ કામમાં આયુર્વેદે એવી વાત કરેલી કે કયા હેતુ માટે થાય છે. ઉચ્ચ હેતુ માટે જયારે પ્રવાસો કરવા પડે તો આયુર્વેદની દિનચર્યા ત્યાં ડિસ્ટર્બ થશે. કેટલીક જગ્યાએ તદ્વિત સંભાષામાં જીવકાચાર્યજી હજારો માઇલ દૂર જતા હતા, ત્યારે ડિસ્ટર્બ થાય, ત્યારે પ્રવાસ કરવો પડે તો વાસી જમવું પડે, ફળો ખાવા પડે, બીજું ખાવું પડે, ભૂખનો આવેગ રોકવો પડે, ક્યારેક તરસનો આવેગ રોકવો પડે. તો એ ઉચ્ચ હેતુ માટે યદિ થાય છે, તીર્થાટન, તીર્થયાત્રા અથવા આવા શિબિર સંભાષણ, સેમિનાર્સ વગેરે, તો અવશ્ય એ કરવા. કેમ કે એનાથી આપણે વધારે લોકોને પ્રાપ્ત કરાવી શકશું, આપણે વધારે શ્રદ્ધા બેસાડી શકશું, આપણે વધારે જ્ઞાન લઈ શકશું. ત્યારે આ અત્યારના કાળમાં તો આવા સેમિનાર, શિબિર, આવા આયોજનો વધારે ને વધારે થવા જોઈએ. તો એ એક વાત હતી. ઘણા લોકોએ પ્રશ્ન મને પૂછ્યો હતો કે આવું કેમ, પરંતુ એ એટલે છે કેમ કે જ્યારે સમષ્ટિનું જોવાનું હોય છે ત્યારે ઘણી વાર અમુક નિયમો ગૌણ થઈ જતા હોય છે. એનો મતલબ એવો નથી કે બધા નિયમ આવા ગૌણ કરવા. તો આ એક વાત હતી. હવે આપણે છેલ્લું જોઈએ છીએ, ખાસ કરીને હવેની વાત આવે છે જે ધનાર્જન પછી, એ સંધ્યાચર્યાની આવે છે. આયુર્વેદે ધનાર્જનની વાત કરી એ પછી કેવા પ્રકારના પાપોથી બચવું, 10 પાપો ગણાવ્યા છે. એવી રીતે આયુર્વેદમાં 3 શરીરના, 4 વાચિક અને 3 માનસિક, આવી રીતે 10 પાપો ગણાવ્યા છે. એ અત્યારે વિષય આપણો નથી, પરંતુ આ પાપથી બચવું જોઈએ એવી વાત કરેલી છે. કેમ કે એ પણ હાનિકર છે. બ્રહ્મચર્ય આયુષ્ય કરાણામ, બ્રહ્મચર્યનું પાલન કરવું એ આયુષ્યમાં સૌથી ત્રિસ્તંભમાંથી સૌથી મહત્વનું બ્રહ્મચર્ય છે, એની વાત કરેલી છે. એમાં જે 10 પાપ જે વાત કરેલી છે, ખાસ કરીને ગંગા દશહરા ઉત્સવ આવે છે કે ગંગા 10 પાપોને ધોવે છે, તો એમાં 4 શરીરના છે, 3 શરીરના છે, 4 વાચિક છે અને 3 માનસિક છે. આવી રીતે 10 પાપ આયુર્વેદ પણ માને છે ને એની વાત ક્યારેક લેશું. કેમ કે આયુર્વેદ એકમાત્ર એવી પદ્ધતિ છે, જીવનનું એવું સાયન્સ છે કે જે દેખાતું હોય એની પણ ચર્ચા કરે છે અને જે નથી દેખાતું એની પણ ચર્ચા કરે છે. એટલે આપતોપદેશને પ્રમાણ માને છે. આપતોપદેશની રીતે 10 પ્રકારના પાપો જે થાય છે એમાં અદત્તાનામ, ઉપાદાનમ, હિંસા ચૈવા વિધાનતઃ, પરદારોપ સેવા ચ શારીરમ ત્રિવિધમ સ્મૃતમ. એમાં સ્ત્રી સાથેનું ગમન છે, અદત્તાનામ ઉપાદાનમ, પૂછ્યા વગર લઈ લેવું, ચોરી કરવી, હરામનું લેવું, આ બધી વસ્તુ છે એ અદત્તાનામ ઉપાદાનમાં શરીરથી થવા વાળું પેલું પાપ છે. હિંસા કરવી, કોઈ પણ પ્રાણીને પીડવું, કોઈ પણ પ્રાણી પશુઓની હત્યા કરવી અથવા તો એનું આવી રીતે એની હિંસા કરવી, એ પણ આયુર્વેદે કીધું છે. અવિધાનત હિંસા આ પણ એક પ્રકારનું પાપ છે. અને પરદારોપ સેવા છે, એવી રીતે વ્યર્થ બોલવું, નિંદા કરવી, ઉથલી કરવી, આ બધી વસ્તુ એ વાચિક પાપમાં ગણેલી છે. અવિકત સંવાદશ્ચ માનસમ વાચિકમ ચતુર્વિધમ, 4 પ્રકારના વાચિક છે, 3 પ્રકારના માનસિક છે. ઈર્ષ્યા કરવી, આયુર્વેદે એટલે જ કીધું છે કે ઈર્ષ્યાથી રહિત થવું, લોભ મોહથી રહિત થવું, આ રીતે
માનસિક આવેગોને, એટલે જ્યારે વેગાન ધારે ધીમાનની વાત કરવામાં આવી કે કેવા આવેગોને ધારણ કરવા, ત્યારે શરીરના આવેગોને ધારણ ન કરવા, તરતે તરત શરીરના આવેગો પૂરા કરવા, મલ મૂત્ર ક્ષુદ છીક આવવી, આવા પ્રકારના જે આવેગો આવે એને પૂરા કરવા. પરંતુ પછીનું સૂત્ર તરત કીધું કે મનોવેગાંચ ધારયે, મનના આવેગોને અવશ્ય રોકવા. ક્રોધ આવે તો અવશ્ય રોકવું, કામ આવે તો રોકવો. આવી રીતે અલગ અલગ મનના આવેગોને રોકવાની વાત પણ કરેલી. મનોવેગાંચ ધારયે એટલે કે મનના આવેગોને પાછા રોકવા, શરીરના આવેગોને રોકવા નહીં, પરંતુ મનના આવેગોને રોકવા. તેથી આયુર્વેદ આ બંને વાત કરે છે. હવે જતા જતા હવે 10 પ્રકારના પાપથી બચવું અને આ પ્રકારનો દિવસ પસાર કરવો સ્વસ્થ વૃત્તિથી. સંધ્યાચર્યાની વાત આવે છે. બપોરનું ભોજન જ્યારે થઈ ગયું છે ત્યારે સંધ્યાની વાત આવે છે. સંધ્યાનો આયુર્વેદે સૂર્યાસ્ત પહેલા જમી લેવું આવું કહ્યું નથી. એક પણ ગ્રંથમાં આવો ઉલ્લેખ નથી કે અમુક સંપ્રદાય ધર્મ, જેમ જૈન ધર્મ છે, એવું માને છે કે સૂર્યાસ્ત પહેલા એ ઉત્તમ થઈ શકે, પરંતુ આયુર્વેદ નિષેધ નથી કરતું કે એક વાત એમાં ધ્યાન રાખવા જેવી છે કે સૂર્ય આથમતો હોય ને ત્યારે નહીં જમવું. સંધ્યા વેલાએ 6 કર્મો કરવાની આયુર્વેદ ના પાડે છે. મૈથુન ન કરવું, આહાર ન લેવો, વિદ્યા અધ્યયન ન કરવું, આવા પ્રકારના 6 પ્રકારના જે 6 વસ્તુ અલગ અલગ છે એ ન કરવી. ખાસ આ 3 છે. એક તો ભણવું નહીં, કેમ કે મસ્તિષ્કને શ્રમ થાય છે ત્યારે સંધ્યા વખતે ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે, એક સંધિકાળ આવી જાય છે, તેથી ભણાવવું નહીં, એમાં મસ્તિષ્ક શ્રમ પડે છે. બીજી વાત એવી કરેલી કે ભોજન તે સમયે ન કરવું, સંધ્યા સમયે ભોજન ન કરવું. સંધ્યાથી પહેલા કરી લો, આઈધર સૂર્યાસ્ત પછી કરો, 2 વિકલ્પ છે. એવું નહીં કે ચલો સૂર્યાસ્ત થશે ફટાફટ આપણે જમી લઈએ, હમણાં થશે. એટલે ફટાફટ તો જમવાનું જ નથી, ઝડપી જમવાનું જ નથી, તો ન જ જમો. આયુર્વેદ કહે છે કે પતાવા જેવું નથી. તો સૂર્યાસ્તની ગણિત આયુર્વેદ એવું નથી કર્યું, કાં તો પેલા જમી લો, પણ એ ભૂખ છે તો, ભૂખ નથી તો પેલા જમવાનું નથી. હવે સૂર્યાસ્ત થવા આવે છે તો પછી જ જમો. એટલે આયુર્વેદનું ગણિત સંધ્યાનું છે એમાં અંતરે શબ્દ વાપર્યો છે, એટલે કે મધ્ય પ્રહરાંતરે, એટલે કે પહેલા પ્રહરના મધ્યમાં. પહેલો પ્રહર શરૂ થાય છે સામાન્ય રીતે 5:30-6 વાગ્યાથી, જે સૂર્યાસ્ત પહેલાની 1 ઘટીનો સમય હોય છે. ત્યારે સૂર્યાસ્ત પહેલાનો 1 ઘટીનો અથવા 2 ઘટીનો સમય હોય છે. તો 2 ઘટીના સમયે એટલે કે 48 મિનિટ પહેલા સાંજનું ભોજન કરી શકાય. એ ચૂકાઈ ગયું તો સૂર્યાસ્ત વખતે ભોજન ન કરી શકાય, તો પછી સૂર્યાસ્ત થઈ જવા દેવાય અને પછી ભોજન કરવા બેસાય. તેથી રાત્રિ ભોજન આવી રીતે ના નથી જેવી રીતે આ ફરક છે. જૈન ધર્મમાં, કેમ કે જૈન સાધુ સાધ્વીજીને ઘણી વાર ભણાવવાનું થાય ત્યારે આ ચર્ચા થતી હોય છે કે આયુર્વેદ આવી રીતે નથી માનતું કે સૂર્યાસ્ત પછી ન જમાય, એવું એકાંતે નથી. સૂર્યાસ્ત પછી યદિ ભૂખનો આવેગ છે તો જમી શકાય, ત્યારે ભૂખનો આવેગ રોકાય નહીં. સૂર્યાસ્ત પહેલા ભૂખ નથી તો ન જમવું, પરાણે ન જમવું. તરત સૂર્યાસ્ત થઈ ગયો એટલે એક ધાર્મિક બરાબર હોઈ શકે, કોઈ એ વિશેષ ધર્મને માનતા હોય તો એ કરી શકે, પણ આયુર્વેદનો જો વિચાર કરવાનો હોય, કેમ કે આયુર્વેદનો વિચાર આ બધું દૂર રાખીને જ કરવો પડે. હું કોઈ વિશેષ સંપ્રદાયને માનતો, વૈષ્ણવને કાં તો શૈવને, તો આયુર્વેદનું જે કહેવાનું થાય છે એ મારે એ જ કહેવું પડે. હું પર્સનલી કદાચ પૂરી લસણ ન ખાઈ શકતો ગુરુકુલમાં રહીને, કાં તો ન અહીંયા બનતું હોય, પરંતુ આયુર્વેદ ડુંગળી ખાવાનું કહે છે તો કયા કારણથી કહે છે, લસણ ખાવાનું કહે છે તો કયા કારણથી કહે છે, અને એ મારે કેવું જોઈએ પેશન્ટને કે ના આ તમારે જરૂર છે તો આ ખાવું જોઈએ. એમાં મારે તટસ્થ, એટલે કે કોઈ પણ વૈદ્યએ તટસ્થ રહેવું જોઈએ. આયુર્વેદનો જે ઉપદેશ છે તો આયુર્વેદના ઉપદેશનું પાલન કરાવતી વખતે એને તટસ્થ રહી અને તો જ એ કલ્યાણ કરી શકે, તો જ એ તટસ્થ મહર્ષિની જેમ તટસ્થ રહી શકે. કેમ કે એક જ હરિતકીના અનંત ગુણગાન ગાયા પછી વાત કરી કે ગર્ભવતીએ હરિતકી ના આપવી, એમના માટે નુકસાન કરશે. આવી અવસ્થામાં પ્રતિલોમ ક્ષય છે, અનુલોમ ક્ષય છે, ત્યારે હરિતકી ન અપાય, હરિતકી નુકસાન કરે. એકની એક હરિતકી અમુક અવસ્થામાં ખૂબ ફાયદા કરે, એની હરિતકી નુકસાન કરે. આને તટસ્થ દ્રષ્ટિ કહેવાય છે. એક જ વસ્તુના મર્યાદાને પણ જાણવી અને મહત્વને પણ જાણવું. તેથી આયુર્વેદે સંધ્યાચર્યામાં વાત કરેલી છે, કાં તો પહેલા જમી લેવું ખૂબ સારું છે, પરંતુ આવું કોઈ અવસ્થા છે તો સંધ્યા સમયે ભોજન ન કરવું. અંતરે એટલે સૂર્યાસ્ત પછી, સંધ્યાકાળ વયો જાય છે પછીથી ભોજન કરવાની વાત આયુર્વેદે કરેલી છે. પછીનો સમય 1 પ્રહરનો રાખવો, એટલે લગભગ 3 કલાકનો ગાળો ભોજન અને સુવાની વચ્ચેનો હોવો જોઈએ, તો પાચન બરાબર થાય, તો પક્વ અવસ્થામાં જઈ શકે અને થઈ શકે. આ સંધ્યાચર્યાની વાત કરી. પછી રાત્રિચર્યા છે. રાત્રિચર્યામાં સ્વાપ છે, એટલે કે ઉત્તમ વિચારો લઈને પ્રાર્થના પૂર્વક શયન કરવું,
કેવી કેવી ઋતુમાં ક્યારે ક્યારે કેવી અવસ્થામાં શું, આની પણ વાત છે. કેવી પથારી હોવી જોઈએ. તમારો અવાજ જતો રહ્યો મેહુલભાઈ. રાત્રિચર્યાની વાત આ વિશે પણ વાત કરેલી છે. તો એમાં ખાસ કરીને શયનની વાત છે. રાત્રે ભોજનોત્તર પછી કઈ લેવાની વાત નથી કરી. ત્યારે શયનમાં ક્યારેક ક્યારેક નિશી દુગ્ધમ એટલે કે દિનાંતે ચ પિબેત પયઃ નિશાંતે ચ પિબેત પયઃ ભોજનાંતે પિબેત તક્રમ વૈદ્યસ્ય કિમ પ્રયોજનમ. એટલે દિનાંતે એટલે કે દિનના અંતમાં દૂધ પીવું, રાત્રિના અંતમાં પાણી પીવું. એટલે દિનાંતે ચ પિબેત પયઃ એનો અર્થ એક પૈનો અર્થ છે દૂધ, એક પૈનો અર્થ છે પાણી. ત્યારે આ એક વાત કરેલી કે રાત્રિએ દુગ્ધ પીવાનું, દુગ્ધપાન કરવાની વાત કેવલ આયુર્વેદ કરે છે. બાકી કોઈ પણ પ્રકારનો આહાર રાત્રિમાં લેવો નહીં, આવું વાત કરે છે. એકવાર ભોજન પછી કોઈ પણ પ્રકારનો આહાર ન લેવો, જેનાથી અધ્યસન ન થાય. ભોજન પછીનું ભોજન એ અધ્યસન કહેવાય છે. તેથી ભોજન પછી એ આહાર ન લેવો, આવી વાત કરેલી છે. તેથી આ રાત્રિચર્યા પછી હવે અહીંયા પૂર્ણ થાય છે કે સંધ્યાચર્યા અને પછી રાત્રિચર્યા. રાત્રિચર્યા પછી આપણે આ પૂર્ણ કરશે. ઋતુચર્યા બાકી જ રહેશે, કેમ કે ઋતુચર્યાનો 6 ઋતુઓ છે. ઋતુમાં જે સંચિત પ્રકોપ થતા દોષો અને આ દોષોના શમન માટે આપણે ઋતુહરિતકી જેવા ઔષધો અને આહાર વિહારનું વર્ણન મોટું હોવાથી આજ માત્ર આટલી વાત દિનચર્યા વિશેની સૂક્ષ્મ એટલે સ્થૂળતાથી વાત કરેલી હતી. સૂક્ષ્મતાના ઘણા બધા પોઈન્ટ છે, ઉપપાદક હતા, એ આપણે છોડ્યા છે. જેમ કે આજીવિકાનો વિચાર આયુર્વેદમાં કરેલો છે, સ્વસ્થ વૃત્તનો વિચાર કરેલો છે, કેવા પ્રકારના લોકોને રોગો ન થાય એ પણ વાત કરેલી છે. ત્યારે કેવી કેવી જગ્યાએ જેમ કે દંડ ધારણ કરવો, જેમ રાત્રિમાં ક્યાંય જવાનું હોય તો આયુર્વેદે કીધું છે કે દંડ ધારણ કરવો, કદાચ પશુ આવે, કદાચ કોઈનાથી રક્ષણ થાય એના માટે કહેલું હશે. કેવી અવસ્થામાં રાત્રિનું ભોજન છોડવું, રાત્રિએ જગાઈ જાય ત્યારે એને અડધો ટાઈમ દિવસે સૂઈ જવું, પ્રાતઃની નિદ્રા ન કરવી, સૂવું પડે તો જમીન સૂવું કે પેલા સૂવું, તો પેલો વિકલ્પ આપ્યો કે પેલા જ સૂઈ જવું પછી જમવું. તો આવું કેટલાક વ્યવસાયો એવા હોય છે કે જેમાં રાત્રિ જાગરણ કરવું જ પડતું હોય છે. તો આયુર્વેદ ત્યાં ના નથી કહેતું. હવે આયુર્વેદ આપણે એવું જોઈએ તો સૈનિકો કેવી રીતે આયુર્વેદનું પાલન કરી શકે, એની કરે તો આપણે કેવી રીતે જીવી શકીએ, અને એ કરે તો આપણે કેમ કરી શકીએ, એ પ્રશ્ન થાય ને. કે માનો કે આપણે એવું કહીએ કે ભાઈ સરહદ ઉપર લડે છે ને આયુર્વેદ 8 વાગ્યાનું સુવાનું કે 9 વાગ્યાનું કે 10 વાગ્યાનું કે માનો તો પ્રહરાંતરે સુઈ જાય, તો જો ઈ સુઈ જાય તો આપણે કેવી રીતે પાલન કરી શકીએ. એ સુઈ જાય તો આપણે આપણું જીવન ખતરામાં આવી જાય. તેથી આયુર્વેદે એમના માટે શું કહ્યું, એમને એવું નથી કીધું તમારે સુઈ જવું 10 વાગે. અને નહીતર જો એવું માનવામાં આવે તો આપણે દેશમાં ઘણી વ્યવસ્થા ન ચાલી શકે. તેથી આયુર્વેદે વ્યવસાયિક રીતે, કર્મની રીતે, અલગ અલગ પરિસ્થિતિને લઈને કહેવાયું છે. તો ત્યાં જે ઘટ પડે છે, ત્યાં જે શરીરની ક્ષીણતા થાય છે, એ પાછી પૂરણ કેમ થાય એનું પણ આયુર્વેદે વર્ણન કર્યું છે. કે ત્યારે જાગવામાં આવે તો પછી સુવાનું ક્યારે, એનો આઈડિયલ ટાઈમ કયો હોય, તેથી કોષો પાછા પુનર્જીવિત થઈ શકે. હવે એને આગળનો ઉજાગરો છે તો બીજા દિવસે આહાર કેવો હોય, તો ગુરુ ન હોવો જોઈએ. જેને ઉજાગરા વાળું જીવન છે એનો આહાર ગુરુ ન હોય, વાતવર્તક ન હોય, તો એને સ્નિગ્ધ દ્રવ્યો લેવા. હવે એને સૂવું ક્યારે, તો ભોજન પેલા જ સુઈ જવું. જેમ કે ઉઠે પછી તરત સુઈ જવું, પછી ભોજન કરવું. ભોજન કરીને ન સૂવું, નહીતર મેદ વધશે. એટલે અલગ અલગ, જેમ કે રાત્રિના જે લોકો કામ કરે છે, રાત્રિ જાગવાનું કામ કરે છે, એ લોકોએ સૂવું તો કેવી રીતે સૂવું, એને પાછું પ્રપૂરણ કેવી રીતે કરવું, આની પણ આયુર્વેદે વાત કરી છે. તેથી આ એક ખૂબ મોટું વ્યાપક સાયન્સ છે કે એમને એવું નથી કહ્યું કે ના હવે આ ક્ષેત્ર પૂરું થાય છે, તમે નથી કરી શકતા તો પૂરું થાય છે. ના, એ જાગરણ કરે છે તો એને બીજે દિવસે કેવી રીતે રહેવું એનું પણ વર્ણન આયુર્વેદે કર્યું છે. એને કેવા રોગો થાય અને એ રોગની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી આનું પણ વર્ણન કર્યું છે. તેથી વ્યક્તિનો વ્યવસાય જાણવો, વ્યક્તિની દિનચર્યા જાણવી, ઋતુચર્યા જાણવી આ વૈદ્ય માટે ખૂબ આવશ્યક હોય છે. કેમ કે કેટલાક મૂળ તો, કેટલાક કારણો તો એની દિનચર્યામાં હોય છે, કેટલાક કારણો એની વ્યવસાયમાં હોય છે, કેટલાક કારણો એના લાઈફસ્ટાઈલમાં હોય છે. આ જ્યાં સુધી ન કરવામાં આવે ત્યાં સુધી ગમે તેટલી દવા કરવામાં આવે, ગમે તેટલું ધ્યાન રાખવામાં આવે, છતાં પણ એ રોગો મટી શકતા નથી. તેથી આ એક ખૂબ આવશ્યક છે કે એને દિનચર્યા જાણવી, એનો વ્યવસાય જાણવો, એની આખી પ્રકૃતિ જાણવી, આ બધા જ ફેક્ટર એમાં કામ કરે છે. આટલા 31 પોઈન્ટ આજે જે વાત હતી દિનચર્યાના એ આજે પૂરા કર્યા છે. આવતા વખતે ક્યારેક સમય મળશે ત્યારે ઋતુચર્યા, જ્યારે સાહેબ કહેશે મિતલિયા સાહેબ ત્યારે ઋતુચર્યા વિશે આપણે વાત કરશું. નમસ્કાર. હાલો ગુરુજી. નમસ્તે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સરસ દિનચર્યા વિશે માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે કોઈને પ્રશ્ન હોય તો આંબુલ ભક્ષણનું જે આવ્યું, હા,
હાલો. હા હા આપ બોલતા છો, હું સાંભળું છું. જી. તાંબુ પક્ષણ નું આવ્યું તો અત્યારે જે પાન મળે છે હા એમાં તમાકુ આવે છે, તો એ આયુર્વેદમાં ઈ તમાકુ તો નુકસાન ના કરે? હું તો નાગરવેલના પાનની વાત કરું છું. તમે તો તમાકુ પાનમાં નથી આવતી ને, પાન તો અલગ ઉગે છે, અલગ તમાકુ અલગ ઉગે, પાન અલગ ઉગે, એને પાન વાળો ભેગા કરે. કોકમાનો કે ઝેર નાખીને આપે, પણ ઈ તો નુકસાન તમાકુ કરે ને. આયુર્વેદ તમાકુ ખાવાની તો આયુર્વેદે કીધેલું નથી, પાનની વાત કરે. નાગરવેલ નહીં, હું શું કહું છું, ખવાય ને એમ એની તો વાત જ નથી આવતી ને ખાવાની. તો નાગરવેલ નામનો એક અલગ વેલો થાય, એ નાગરવેલ થાય. તમાકુ નામનો એક અલગ થાય, એટલે બે વસ્તુ જ અલગ અલગ છે. નાગરવેલ નું મીઠું પાન ખાવાની કીધું છે, બરોબર? મીઠું પાન. હા એટલે અચ્છા, એટલે એ ભાઈ એવું કે છે ક્યાં દ્રવ્યો નાખવા એવી વાત કરે સાહેબ? હા પાનમાં દ્રવ્યો બધા આવશે, મરી મસાલા બધા આપણે નાખીએ છીએ ને, વરિયાળી ને એ બધું. એટલે એમાં લવિંગ છે, પછી અલગ અલગ વસ્તુઓ, એટલે એવી નિર્દોષ દ્રવ્યો જ કીધા છે, તમાકુની વાત નથી. કોઈ પણ પાનમાં એલચી, લવિંગ અને ગુલકંદ આટલું હોવું જોઈએ મીઠા પાનમાં. એલચી, લવિંગ અને ગુલકંદ એટલે એ ભગવાનને પણ ધરાવી શકાય ને આપણે પોતે પણ ગ્રહણ કરી શકાય. બરાબર. ચૂનો હજી નાખી શકાય, પણ તમાકુ તો ક્યારેય, તમાકુનો નિષેધ જ છે. તમાકુ હોવું જ ના જોઈએ મીઠા પાનમાં. ચૂનાથી કેલ્શિયમ મળે અને એની અંદર પડે. હવે આયુર્વેદે છે ને એમાં એક પ્રમાણ આપ્યું છે, એમાં ઉગી ફલ એટલે સોપારીની વાત કરેલી છે. સોપારીને અત્યારના લોકો ખરાબ માને છે. ઉગી ફલમ સંસ્કૃતમાં નામ છે. કાથો અને ચૂનાનું પ્રમાણ પણ આયુર્વેદે આપવામાં આવ્યું છે. કાથો નાખવાની વાત કરેલી છે આયુર્વેદે, જે મેં ઉગી ફલની વાત કરેલી છે. અને આ તમે કીધું એમ ચૂનાની, તમાકુની વાત નથી કરેલી. તેથી આવા દ્રવ્યો કંઈ પણ નાખી શકાય, અનુસાર રુચિ અનુસાર નાખી શકાય. સોપારીમાં છે ને ઘીનું અજીર્ણ મટાડવા માટે અજીર્ણ મંજરીમાં વાત કરી છે કે જ્યારે ઘી પેલાના સમયમાં ઘી ખૂબ ખવાતું, ઘી ખાવાનું અજીર્ણ ઘીનું થઈ શકે તો સોપારી ઘીના અજીર્ણને દૂર કરે, એટલે ઘી પચાવવા માટે સોપારી છે. તેથી પાનમાં સોપારી ખાવાનો રિવાજ અથવા સોપારીની ભલામણ કરેલી હોય, કેમ કે ઘી પૃક્ત ભોજન હતું, અત્યારે તો ઘી જ નથી, તેથી સોપારી નુકસાન કરી શકે. ઘીનું ભોજન હોય એને સોપારી અવશ્ય ખાવી જોઈએ, પરંતુ જેને ઘીનું ભોજન નથી તેને ન ખવાય. હા બીજું કોઈ? જી મેહુલભાઈ, જી તમે જે પેલું કાનમાં તેલ નાખવાનું જે કીધું, બરોબર છે, તે કાનમાં તલનું તેલ સામાન્ય રીતે આખું ભરવાનું હોય છે, પણ એ ઠંડુ તેલ ભરવાનું કે ગરમ કરીને પછી ઠંડુ પડે પછી એને કાનમાં નાખવાનું હોય છે? એમાં છે ને આપણા શરીરના તાપમાન જેટલું હોય ને, અનુષ્ણ જેને કહેવાય છે, શીત નહીં, અનુષ્ણા શીત, એટલે કે નહીં તો ઠંડુ નહીં તો ગરમ, એવું તેલ નાખવાનું હોય છે. ત્યારે કોઈ વિશેષ કારણથી નાખવાનું હોય ત્યારે તમે પ્રયોગ કરી શકો એને અલગ અલગ, પણ આમ અનુષ્ણા શીત તૈલમ કીધું છે, એટલે ગરમય ન હોય ને ઠંડુય ન હોય, સેજ અમથું સતપ કહેવાય છે ગુજરાતી ભાષામાં. સતપ ખબર છે તમને? હા હા બરોબર છે, સતપ એટલે સાધારણ ગરમ. જી જી, એવું તેલ નાખવાનું. ઓકે બરોબર. સમશીતોષ્ણ, હા એને અનુષ્ણા શીત કહેવાય છે. સમશીતોષ્ણ પણ કહી શકાય, પરંતુ અનુષ્ણા શીત એટલે કે ઉષ્ણ પણ નહીં હોવું જોઈએ અને શીત પણ નહીં હોવું જોઈએ. જી ખરેખર મારી લાઈફમાં આટલું બધું આયુર્વેદની બાબતમાં ઊંડું જ્ઞાન વાળી વ્યક્તિ આજે પહેલી વાર તમને જોયા, પહેલી વાર તમને સાંભળ્યા, અને કલ્પના બહાર આટલું ઊંડાણ પૂર્વકનું તમારું પ્રવચન ખરેખર દાદ માગી લે છે. બરાબર. અને નેક્સ્ટ ટાઈમ પણ શ્યોરલી તમારા વેબિનાર મીન્સ કે એટેન્ડ કરશું, અને ક્યારે રૂબરૂ સેમિનાર પણ જો એટેન્ડ કરવા મળશે તો શ્યોર. આમાં ઘણા બધા લોકો છે અને ખૂબ સારા લોકોને આપણે મિતલિયા સાહેબે ભેગા કર્યા છે બધાને, તો સારું છે કે સંભાષા થાય છે. તો બધા લોકોના એટેન્ડ કરજો, કે ખૂબ સારા વિષયો હોય છે, એનાથી નવું જાણવા મળે છે આપણને. હું પણ એટેન્ડ કરું છું નિયમિત રીતે બધાને. જી અમે નવા, આપ અમારા માટે નવા છો, અમે પણ આપણા માટે, તો જરા આપનો પરિચય થાય, કારણ કે એમાં લખેલું હતું સુરત રાજકોટ ગુરુકુલ લખેલું હતું ઇન્ટ્રોડક્શનમાં. એ કદાચ છે ને તમે નંબર માંથી આપી શકશે, એટલે અત્યારે કહીશ તો કદાચ અલગ વિષય થઈ જશે, એટલે ખાલી એટલું જ કહું આના વિશે
કે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ છે, પૂજ્ય ગુરુવર્ગે આયુર્વેદના કાર્ય માટે અને ગુરુકુલ શિક્ષા માટે આ ગુરુકુલની સ્થાપના વારાણસીમાં કરેલી, બનારસમાં. ગુરુજીનું અવસાન થતા પછી આ સંસ્થા રાજકોટમાં આવી ગઈ છે અત્યારે. એટલે હું અત્યારના રાજકોટમાં અમે બધા લોકો સંભાળીએ છીએ, ટ્રસ્ટ છે પૂરું. એમાં હું મુખ્યતાથી આચાર્યનું કામ એટલે કે ભણવાનું અને આયુર્વેદના ક્ષેત્રમાં અભ્યાસ કરાવવાનું અને ગ્રંથનું સંશોધન કરવાનું અને ગ્રંથો લખવાનું કામ અત્યારના અહીંયા શરૂ છે. વિદ્યાર્થીઓ પણ ભણે છે અને આયુર્વેદની શિબિરો, સેમિનાર્સ આ બધી વસ્તુ થતી હોય છે અહીંયા. ઉત્પાદન વિભાગ પણ છે એનો અને અલગ અલગ વિભાગો વાઇઝ આ કામ, સુવર્ણપ્રાશન કેન્દ્રો છે, ગર્ભ સંસ્કાર કેન્દ્રો છે, આવું અલગ અલગ ક્ષેત્રોનું આયુર્વેદનું કામ છે. તેથી ગુરુકુલ પદ્ધતિથી, ગુરુકુલ પરંપરાથી ઘણા સારી રીતે આ કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જી સરસ, થેન્ક યુ. જય ધન્વંતરી મેહુલભાઈ. જય ધન્વંતરી. કેમ છો સાહેબ? બસ સરસ સરસ સરસ. સાહેબ, આપણે ધન અર્જન માટેની જે વાત કરી, તો હવે ધન અર્જન માટેનો વ્યવસાય અને એની અંદર રાખવામાં આવતું માર્જિન એટલે કે એનો ગાળો, એની અંદર આપણા આયુર્વેદમાં શું કહેવા? માની લો કે કોઈ વ્યક્તિને 200 રૂપિયાની વસ્તુ પડે એની 400 માં વેચવી કે 600 માં વેચવી કે 2000 માં વેચવી, અને એવા લોકો છે, તો પછી એને પાપ કર્મ કહેવાય કે પછી નો કહેવાય? હવે આમાં છે ને બે વાત છે. ભાવ પ્રકાશમાં ખાલી વિભજ્ય ભોજનમ એવી વાત, એટલે કે વિભજ્યનું વિભાજન કરી અને ભોગવવું, આ વાત તેન ત્યક્તેન ભુંજીતા ઈશામાં કરે તેમ. હવે ક્યાંય એવી વસ્તુ આવે તો આયુર્વેદ કોને ફોલો કરે છે? મતલબ આયુર્વેદ કોને ફોલો કરે છે? આયુર્વેદ કયા અર્થશાસ્ત્રને માને? તો ચાણક્ય અર્થશાસ્ત્રને અર્થ પ્રધાનતા એટલે કે અર્થનો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આપણું અર્થશાસ્ત્ર છે. બરાબર છે? તો આયુર્વેદ ધર્મશાસ્ત્ર તરીકે જેમ શ્રુતિને વેદને માને છે, એવી રીતે અર્થશાસ્ત્ર તરીકે બૃહસ્પતિનું, ચાણક્યના અર્થશાસ્ત્રને પ્રમાણભૂત માને છે, જે બૃહસ્પતિનું અથવા વેદમાં કહેવાયેલું છે. તો આયુર્વેદે આ વાત પૂરેપૂરી આવી નથી કહી કે કયા ધંધામાં કેટલું માર્જિન, એ વિષય આખો આવી જાય છે અર્થશાસ્ત્રનો. બરાબર? પરંતુ આયુર્વેદે ઇનડાયરેક્ટલી એ વાત કહેલી છે કે આ પ્રકારના અર્થશાસ્ત્રનું પાલન કરવું, આ પ્રકારના ધર્મશાસ્ત્રનું પાલન કરવું. તેથી એમાં અલગ અલગ વ્યવસાય વાઇઝ અલગ અલગ વિભાગો છે અને એમાં અલગ અલગ પેલું કહેવાનું છે, વણિક લાભ ચતુષ્ટયમ. જેવી રીતે 25% એને નફો રાખી શકે, 10% રાખી શકે, કોઈ 20% રાખી શકે. વણિક લાભ ચતુષ્ટયમ એ 25% જેટલો વેપાર છે તો એ કરી શકે. ચિકિત્સા છે તો એ આખું અલગ આવે. એ પ્રતિગૃહે અષ્ટમાંશમ વણિક લાભ ચતુષ્ટયમ કૃષ્ટતે વિંશતે ચાપી દદતો નાસ્તિ પાતકમ. એમાં સ્મૃતિમાં આનો ખૂબ વિચાર છે. એમાં એક વાત સામાન્ય છે કે પોતે 3 વાત ધ્યાનમાં રાખવાની ખાસ કરીને કીધી. આયુર્વેદે પણ આ વાત કહેલી છે ભાવ પ્રકાશમાં, ભાવ મિશ્રજીએ, કે કેવી રીતે કરવું. તો અક્લેશયિત્વા ચાત્માનમ, એક તો અગત્વા ખલ મંદિરમ એટલે કે દુર્જનની સેવા કર્યા વગર ધન મળવું જોઈએ, આ પેલી શરત છે. અકૃત્વા પરસંતાપમ, પરને સંતાપ ન થવો જોઈએ. એવો વ્યવસાય ન હોવો જોઈએ જે પરને સંતાપ કરતો હોય. બીજાને સંતાપીને આપણે કંઈક કમાઈએ છીએ તો એ ધન સારું નથી, એ અશુદ્ધ છે, શાંતિ નહીં આપી શકે, એ સ્વાસ્થ્ય નહીં આપી શકે. અકૃત્વા પરસંતાપમ એટલે કે સંતાપ કરીને આપણે નહીં લેવું જોઈએ કોઈનું પણ. પછી અગત્વા ખલ મંદિરમ એટલે કે દુર્જનની ઉપર આપણી આધારિત ન હોવી જોઈએ. કોઈ પણ વ્યવસ્થા છે એ દુર્જન ઉપર, ક્રૂર વ્યક્તિ ઉપર આધારિત હોય તો એવા વ્યક્તિની નોકરી ન કરવી, એવા વ્યક્તિનું સાથ ન આપવો, કેમ કે એમાં ભાગ આપણો પણ આવે છે. આપણે પણ અનુમોદના કરીએ છીએ, આપણે પણ એને પ્રમોટ કરીએ છીએ, આપણે પણ સપોર્ટ કરીએ છીએ ઇનડાયરેક્ટલી. એટલે બીજી વાત કરી અકૃત્વા પ્રસંતાપમ અગત્વા ખલ મંદિરમ, ખલ વ્યક્તિ, દુર્જન વ્યક્તિને સપોર્ટ કરીને. પછી અક્લેશયિત્વા ચાત્માને, સ્વાસ્થ્યનો, સ્વસ્થતાનો, આયુર્વેદના સિદ્ધાંતોનો ભોગ અપાયો હોય, વારંવાર અપાતો હોય, તો આવી કોઈ પણ વ્યવસાય ન કરવો. એટલે એને કીધું કે આ 3 ધ્યાન રાખવી. અક્લેશયિત્વા ચાત્માનમ, આત્માને ક્લેશ કરીને કંઈ પણ ન કરવું. એટલે અક્લેશયિત્વા ચાત્માનમ યત સ્વલ્પમપી તદ્વો. અર્થશાસ્ત્રનું આ સામાન્ય રીતે ચાણક્ય અર્થશાસ્ત્રમાં 3 વાતોની કહેલી છે. આયુર્વેદે પણ મોટા ભાગે આ 3 ની કહે. અને ભ્રમર વૃત્તિથી અમારા ગુરુજી એવું કહેતા હતા, વૈદ્ય સંમેલન, વૈદ્ય સભાઓ થાય કે વૈદ્ય એ વૃત્તિ કેવી રાખવી. વૈદ્ય વૃત્તિ ચતુર્વિધા. એમાં વૈદ્યમાં એક ધ્યાન રાખવું કે ધન જ વૈદ્ય ધનને ધન માને છે એટલો સંકુચિત ન હોવો જોઈએ.
એ ધનને ધન નથી માનતો. વૈદ્યની ધનની વ્યાખ્યા બહુ મોટી છે. એટલે એમાં એવું માને છે, આપણે ત્યાં શાસ્ત્ર સંહિતામાં કીધું કે ક્વચિત મૈત્રી, ક્વચિત ધર્મ, ક્વચિત યશ, કર્માભ્યાસ ક્વચિત ચેતી, ચિકિત્સા નાસ્તિ નિષ્ફલા. આ એક દ્રષ્ટિ રાખવાની કે કરેલી ચિકિત્સા ક્યારે પણ નિષ્ફળ જતી નથી. શું શું આપી શકે છે ચિકિત્સા? તો કે ક્વચિત ધર્મ, ક્યાંક ગરીબ છે પેશન્ટ, આપણે કાંઈ ન લીધું અને એને એક થઈ ગયું તો ધર્મ આપણો આવ્યો, આપણને એના માટે પુણ્ય મળી ગયું, પૂરું થઈ ગયું. આપણને કાંઈ નહીં મળ્યું એવું નથી, ત્યાં ક્વચિત ધર્મ, એ ધર્મ મળી ગયો. પછી ક્યાંક કોકની સાથે મિત્રતા થઈ ગઈ, માનો કે ક્યાંક એ મોટો ફાયદો છે કે કોકની ચિકિત્સા કરતા કરતા કોક એવા સારા વ્યક્તિની મિત્રતા થઈ ગઈ, કોક સંતની થઈ ગઈ, કોક અધિકારીની થઈ ગઈ, તો ક્વચિત મૈત્રી, મૈત્રી નામનું ફળ આયુર્વેદ આપે. ચિકિત્સા મૈત્રી કરાવે કેટલા લોકોની સાથે, તો ક્વચિત મૈત્રી, ક્વચિત યશ, ક્યાંક ખાલી યશ આપી દે, બીજું કાંઈ ન મળ્યું પણ યશ છે, એ વ્યક્તિ 5-6 જણાને કહી દેશે, બીજાને 15 જણાને કહેશે, જ્યાં જ્યાં છે ત્યાં આપણો યશ ગાયા રાખશે, તો પણ આપણને ઇનડાયરેક્ટલી ફાયદો થયો, એડવર્ટાઇઝ થઈ, તો એ યશનું કામ કરશે. કર્માભ્યાસ એટલે કાંઈ ન થયું તો એક અનુભવ મળ્યું, માનો કાંઈ ન મળ્યું તો એક અનુભવ તો થયો કે અચ્છા આવું પણ હોય છે, આવો પણ ઔષધ કરે. તો ચિકિત્સા નાસ્તિ નિષ્ફલા, ચિકિત્સા વંધ્યા નથી, એટલે કે કંઈક ને કંઈક તો ફળ આવે જ છે. એટલે વૈદ્યએ હંમેશા બહુ મોટી દ્રષ્ટિ રાખવી કે માત્ર એક પૈસા જ લેવા એવું નથી. કેટલાક દર્દીઓ એવા રાખવા કે જેના પૈસા ન લેવા, આર્થિક સ્થિતિ સારી નથી, બહુ એવા રોગોથી પીડાય છે, કેટલીક ડીઝ છે, અથવા તો એવી ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, તો એવાની એક સેવા સમજીને વૈદ્યએ ચિકિત્સા કરવી. સારા છે, ધનિક છે અને એવા લોકો તો એમની પાસેથી આજીવિકાના પૈસા લઈ શકાય, એમાં કંઈ ખોટું નથી. પરંતુ આવા પણ રુદ્ર ભાગ છે, ધન્વંતરી ભાગ છે, એ વૈદ્યોએ નિયમિત કાઢવા, એનું ક્યારેક વિચાર કરશું. પણ ગુરુજી કહેતા હતા કે સાધારણ રીતે વૈદ્યોએ એટલા પૈસા લેવા કે ફૂલમાં ભ્રમર જેવી રીતે ચૂસે ને, ભ્રમર કેવી રીતે ચૂસે, ફૂલમાંથી જે મધમાખી મધ ચૂસે, કાં તો ભ્રમર ફૂલનો રસ પીવે તો એને માધુકર કહેવાય. એટલે પેલાના લોકો જે ભિક્ષા માંગતા ને એને માધુકરી કહેતા. શું કામ? કે એક આરે બધાના ઘરેથી 10 રોટલી નો લઈ લે, નહીતર બીજી વાર પાછું તકલીફ પડે કે બીજી વાર આપે નહીં કોઈ, અથવા તો એને અભાવ થઈ જાય, પણ એને ખબર ન પડે એટલી રાખવી કે એને બહુ ન લાગે, પરંતુ એ થોડા થોડા કરીને અનેક લોકો પાસેથી આપણી જીવિકા અથવા કોઈ વૈદ્યની જીવિકા ચાલે ખાસ કરીને. એટલે એને ભ્રમર વૃત્તિ કહેવાય. એ ઉત્તમ વૃત્તિ કહેલી છે કે એ ઉત્તમ છે કે એ ભ્રમર છે, એ ભ્રમર વૃત્તિથી લે છે. અથવા એ સેવાકીય દ્રષ્ટિથી કરે, સ્થિતિ સારી છે તો પોતે યદૃચ્છા થી કરે, એટલે કે સામેવાળા ઉપર છોડે કે એની ફીસ છે તો એ સામેવાળા કરે કે કાંઈ પણ એને દેવાનું એ દક્ષિણા રૂપે દે, ફીસ રૂપે ન દે. એ ફીસ એવી હોય છે કે જે આપણે પોતે નક્કી કરીએ, ડોક્ટર પોતે નક્કી કરે, ચિકિત્સક નક્કી કરે કે મારા 500 રૂપિયા, મારા 200 રૂપિયા, મારા 1000 રૂપિયા. પેશન્ટને નક્કી કરવાનું આયુર્વેદ કહે છે. યદૃચ્છા એટલે કે એને જે સુજાડે, અંદરથી જે સૂજે એ આપે. આ જેવો સમાજ નથી, એટલે સામાજિક રીતે હું ન કહી શકું. અમે લોકો અલગ છીએ, અમારી વ્યવસ્થા અલગ છે. એટલે સંસ્કૃતિ ગુરુકુલ નિઃશુલ્ક ચિકિત્સા કરે એ એવું કરી શકે કે યદૃચ્છાથી કરી શકે, એ એસ્ટાબ્લિશ સિસ્ટમ છે. એટલે પણ સાધારણ રીતે વૈદ્ય જે તૈયાર થાય છે તો અમે એને ખાસ કરીને આવું ઉપદેશ ના આપીએ, કેમ કે આયુર્વેદે કીધું છે ને કે ઘણું બધું સમાજની પણ સ્થિતિ જોવી પડે, આજે એનું ચાલે નહીં. પણ ઉત્તમ એ છે જો કોઈ કરી શકે તો આવું કરાય, તો એને ઘણી બધી વસ્તુની પ્રાપ્તિ થાય છે. અને ખરેખર આયુર્વેદનું સાચી રીતે જો ફરીથી પુનર્જાગરણ કરવું હોય તો આ વૃત્તિને લાવવાની, અર્થને વિચાર કરવાની ખૂબ જરૂર છે. જી આભાર તમારો. મેં એટલા માટે પૂછ્યું કારણ કે અમારા ગ્રુપમાં 2-4 લોકો એવા છે કે જે બિઝનેસ ની અંદર એનું આ પેલું કહેવાય ને કાપડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. જી હવે સાહેબ 200 થી 300 રૂપિયાનો એને શર્ટ કે પેન્ટ ઘરમાં પડતું 2000 નું લેબલમાં, એટલે આપણને એમ થાય કે આને માર્જિન કેટલું રાખવું છે. એ શોષણ કહેવાય છે કે કોઈ પણ વસ્તુમાં, એવું ઔષધિમાં પણ થઈ શકે, કાપડમાં કોઈ પણ વસ્તુમાં થઈ શકે એવું. એટલે એ તો એક વ્યક્તિગત દોષ કહેવાય કે એ એક સારું ન કહેવાય, એની પેલી ન કહેવાય એમ. બરાબર? આગળ પાપ કર્મ કહેવાય કે ના કહેવાય? હા, એ કહેવાય ને શોષણાના સંશય, એ વાત કહેવાય કે શોષણ જે વ્યક્તિ કરે છે શારીરિક રીતે, માનસિક રીતે કોઈ પણનું, તો એ પાપ જ કહેવાય. કે શારીરિક રીતે તમે કોઈનું શોષણ કરો, માનસિક રીતે કોઈનું શોષણ કરવું, એ પાપ જ કહેવાય. એટલે એ પાપ કહેવાય એવું. એટલે એ પણ એ અર્થશાસ્ત્રનો ત્યાં વિષય આવે છે. આયુર્વેદની માટે આપણે કેવું કરવું જોઈએ, અથવા તો આપણે જે ખાસ કરીને આવા લોકોએ કેવું જીવવું જોઈએ, એનું આયુર્વેદમાં મુખ્યતાથી વર્ણન કરવામાં આવ્યું છે. જી
વ્યાયામમાં તમે ચક્રમણ નું કીધું, ચક્રમણ એટલે શું? ફરવું. ચક્રથી એટલે કે ફરવું. ખાસ કરીને ધાવનમ જેવું કહેવાય છે ને એને દોડવું કહેવાય છે. આયુર્વેદ દોડવા કરતા ચાલવાને ધીમે ધીમે સાવ શાંતિથી ચાલવું, ચાલવાનો વ્યાયામ કરવો, આપણે જેને વોક કહીએ છીએ, પરંતુ એ પણ ધીમે ધીમે વોક કરવું અને ખુલ્લા સ્થાનમાં કરવું કે જ્યાં પૂરતું ઓક્સિજનનું પ્રમાણ હોય ત્યાં, અને પ્રાતઃ સમયમાં કરવું, સાવ શાંતિથી કરવું, સારા દ્રશ્યો જોતા જોતા કરવું. આ પ્રકારે આયુર્વેદે વાત એને ચક્રમણ કહેવાય છે, ચક્રમણ કહેવાય છે. દોડવું જોઈએ કે હે દોડવું જોઈએ કે નહીં? ધાવનમ નામનો વ્યાયામ આયુર્વેદે ઓછો, કેમ કે એમાં શ્વાસોશ્વાસની ગતિ ખૂબ વધે છે. યોગ દર્શનની દ્રષ્ટિથી જોઈએ અને આયુર્વેદની દ્રષ્ટિથી જોઈએ તો દોડવાનો વ્યાયામ ઉત્તમ નથી ગણાતો. કોઈ કરી શકે તો અત્યારના મોડર્ન વે થી એ કરે છે, જેવી રીતે અત્યારે મોડર્ન થી કરે છે, પણ આયુર્વેદે એને ઉત્તમ નથી ગણ્યું. ઉત્તમ ચક્રમણ ગણ્યું છે કે ચાલવું એ ઉત્તમ છે ટૂંકમાં. કેમ કે ખબર છે તમને, વધારે પડતું ચાલવામાં આવે ને તો પણ વ્યક્તિના કોષો ઘસાઈ જાય. એટલે આયુર્વેદે વાત કરેલી છે કે એ દોડવામાં વધારે ઘસાય. ચાલે તો એ જંગલો ફરી એ કાંઈ ન થાય, પણ દોડે ને ત્યારે એને કોષની ઘસાતો. એટલે આપણે ત્યાં કીધું કે અનધ્વા વાજીનામ જરા, અધ્વા જરા મનુષ્યાણામ, અનધ્વા વાજીનામ જરા, અસંભોગો જરા સ્ત્રીનામ, આતપો વસ્ત્રણામ જરા. 4 પ્રકારે વૃદ્ધાવસ્થા આવે, અલગ અલગ દ્રવ્યોની વૃદ્ધાવસ્થા આવે. એમાં અનધ્વા વાજીનામ જરા, અધ્વા જરા મનુષ્યાણામ. મનુષ્ય ખૂબ દોડે ને તો એ ઘરડો જલ્દી થઈ જાય. દોડવીરો જો કેટલા બધા લોકોને એને રોગો થાય એવા કે જે મોટી ઉંમરના ને થતા હોય, કેમ કે કોષો ઘસાય એના. ક્રિકેટરો છે, બીજા લોકો જે રોગોથી પીડાતા હોય, આપણને ખબર ન હોય, પરંતુ એ તમે જોવો તો કેટલી બધી જગ્યાએ એ લોકોના કોષો ઘસાઈ ગયા હોય આ પ્રકારના. તો કેમ કે દોડતા બહુ હોય. એટલે હવે માણસ દોડે તો ઘરડો થાય અને ઘોડો ન દોડે તો ઘરડો થાય. તમને ખબર છે, ઘોડો કોઈ બાંધ્યો હોય ને તો ઘોડાને દોડાવવો પડે. ઘોડો એમને બાંધ્યો હતો. વારાણસીમાં અમારે ત્યાં અશ્વશાળા હતી, ત્યાં હું વારંવાર જતો હતો, તો હું અશ્વનું પરીક્ષણ કરતો તે પ્રકારે. તો એમાં એ લોકો કે ઘોડાને છે ને દોડાવવો જ પડે તમારે. એને કાંઈ ન હોય તો ફેરવા લઈ જવો પડે, નહીતર તો કે નહીતર ઈ બાંધો પડી જાય. એનું કમ્ફર્ટ જ ન રહે ને તમે એમને બાંધીને રાખો તો ઈ સારું ન રહે, એનું સ્વાસ્થ્ય જ સારું ન રહે. એટલે અનધ્વા વાજીનામ જરા. અનધ્વા એટલે કે જો દોડે નહીં તો ઘોડો ઘરડો થાય, દોડે તો મનુષ્ય ઘરડો થાય, પછી સંભોગ ન થાય, સ્ત્રીને તૃપ્તિ ન મળે તો સ્ત્રીમાં ઘટપણ જલ્દી આવે. એટલે અસંભોગો જરા સ્ત્રીનામ. કોઈ વ્યક્તિ એટલે કોઈ વિધવા છે અથવા તો કોઈ છે જે આજીવન, તો એને જરૂર પડે છે શરીરની, પુરુષના સ્પર્શની, પુરુષના સંપર્કની. એટલે અસંભોગો જરા સ્ત્રીનામ. તો એ વધારે વૃદ્ધ થાય, સ્ત્રી વધારે જલ્દી વૃદ્ધ થઈ જાય. બ્રહ્મચારીણી સ્ત્રી હોય, સાધ્વી હોય, એ વધારે વૃદ્ધ દેખાવા માંડે. અને ચોથું કીધું આતપો વસ્ત્રાણામ જરા. એટલે કે વસ્ત્ર છે એનું જરા શું, એને કેમ ઘટપણ આવે, તો કે તમે તડકામાં સૂકવી દો ને તો એ ઘટપણ એનું પૂરું થઈ જાય. આપણે વારંવાર એને ખૂબ તડકો હોય ને આપણે કપડા સુકવીએ તો આપણા લોકો કહેતા હતા કે એવામાં સુકવમાં, તું અહીંયા છાંયે સુકવ, આ થોડાક ઓલામાં ભલે વાર લાગે. તડકામાં કપડા સુકાય ને તો કપડા ફાટે, વધારે વહેલા ફાટી જાય. એ વસ્ત્રોનું જરા કહેવાય. એટલે વૃદ્ધા એટલે દોડવું આ શ્રેષ્ઠ વ્યાયામ આયુર્વેદની દ્રષ્ટિથી નથી. એનાથી કોષ વધારે પ્રમાણમાં ને વધારે સ્પીડથી ઘસાય છે. જી. માંસાહાર વિશે આયુર્વેદ શું કહે છે? માંસાહાર વિશે આયુર્વેદમાં પંચમહાભૂત શું માંસાહાર છે એટલા માટે પૂછું. માંસાહાર કરવો એ સારો છે કે નથી? અષ્ટાંગ હૃદયમાં અમુક માંસ વર્ગનો એક આખો વિભાગ છે. જી. એટલે જી. હા. લખેલો છે. બે કેટલાક લોકો એનો એવો જવાબ આપે છે કે આ પ્રક્ષિપ્ત છે. બરાબર છે. કેમ કે એ બે બેસતું નથી એમને કે એક જ વ્યક્તિ ભૂતની વાત કરે, ભૂત હિતની વાત કરે ને એ જ વ્યક્તિ પાછું માંસ વર્ગ લખે. તો એવું કેટલાક લોકો, કેટલીક સંહિતાઓની ટીકાઓમાં એવું કહ્યું કે એ પ્રક્ષિપ્ત ગ્રંથ છે. પણ પ્રક્ષિપ્ત જોતા કેટલી બધી જગ્યાએ આવે છે. એટલે 7 અંગો પ્રક્ષિપ્ત ગણવો કે નહીં એની 7 વિધિ હોય છે. ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા ફલમ, અર્થવાદોપપત્તિ ચ લિંગમ તાત્પર્ય નિર્ણય. સંસ્કૃતમાં 7 તાત્પર્ય નિર્ણય કરવા માટે જોવામાં આવે કોઈ પણ ગ્રંથને. એટલે ગ્લેન્સ, જેમ આપણે લેબમાં જેમ કેમિકલ એનાલિસિસ કરાવીએ અને ગોતીએ કે આ ફૂડમાં શું છે, એવી રીતે આયુર્વેદમાં માંસ વર્ગ મૂળમાં પણ જોવા મળે છે, પૂર્વના ગ્રંથોમાં પણ જોવા મળે છે. પરંતુ એનો મતલબ એવો નથી કે એને ખાવાનું કીધું છે.
ખાસ કરીને એમ તો ઝેરનું વર્ણન આવે. ચાલો, આયુર્વેદમાં અનેક પ્રકારના ઝેરનું, સુશ્રુત સંહિતામાં અનેક પ્રકારના સાપો અને એનેથી થવાના ઝેરોનું અને એ ઝેર કેવી રીતે કરે એનું વર્ણન કરવામાં આવ્યું. તો એનો મતલબ એવો ખરો કે ઝેર ખાવાનું કહે છે? વિધિ અલગ છે અને પ્રતિપાદન જે કરવામાં આવે છે એ અલગ છે. એટલે અનાર્ય પ્રજા હોવાથી, માંસાહારી પ્રજા હોવાથી કેટલાક અત્યારે આપણે જે દ્રવ્યો ખાઈ છીએ ને એ પણ બહારથી જ આવેલા છે. અને આયુર્વેદે 16મી શતાબ્દીમાં ભાવ પ્રકાશમાં એનું વર્ણન આવ્યું છે. એના પહેલાના કોઈ પણ ગ્રંથે એ દ્રવ્યની વાત નથી કરી, પણ 16મી શતાબ્દી પછી એ દ્રવ્યો મળવા માંડ્યા. એ દ્રવ્યો મળવા માંડ્યા તો હવે પૂરો સમાજ જયારે એ દ્રવ્ય ખાવા માંડે ત્યારે એ દ્રવ્યનું કઈ થાય નહીં, નુકસાન જ થાય અથવા તો આવું ખવાય જ નહીં, આવું કહેવાથી માત્રથી ન ચાલે. એ દ્રવ્યના ગુણ પણ કેવા પડે આપણે અને એ દ્રવ્યોના દોષ પણ કેવા પડે એક પ્રતિપાદક તરીકે. આવું સામાન્ય પ્રજા બધું કે આવું તો સૂંઘાય નહીં, આવું તો ખવાય જ નહીં, આનાથી દૂર જ રહેવાય ખાસ કરીને. તો આનું પ્રતિપાદન કરવું પડે. એનો મતલબ એવો નથી કે ખાતા હતા, એવો મતલબ પણ નથી કે ખાવાનું કે છે, પરંતુ એક એવી પણ પ્રજા છે કે જે આનું સેવન આજે પણ કરે છે અને એ કદાચ ચરક મુનિ નો કહે ને તોય આજે કરતા જ રહેલા છે ને કરશે જ. એ કદાચ લાખ વાર ના પાડે તોય. એટલે શું કરવું પડે? એને કેવા રોગો થાય એ તમારે જાણવું હોય કે એને માછલી ખાધી તો અમુક પ્રકારનો રોગ થયો. હવે તમને માછલી જ ન ખબર હોય જો તો તમે એનું નિદાન કેવી રીતે કરો કે એને કયા પ્રકારનું માંસ ખાધું, તો એનું અજીર્ણ થયું તેમાં શું તમારે આપવું પડે? આ બધી વસ્તુ યદી ખબર હોવી, એક પાડવી હોય પંચમહાભૂતોની જોવાથી, તો તમને માંસ ખબર હોવું જોઈએ, આપણને માંસ ખબર હોવું જોઈએ. જેમ કે અમારે ત્યાં ઘણા બધા વૈષ્ણવો હોય તો એમાંથી ડોક્ટર બને તો એ ડુંગળી લસણ ન ખાતા હોય, અભક્ષ્ય માનતા હોય, જીવનભર નો ખાતું હોય. હરડીકર દાદા હતા, જીવનભર ડુંગળી લસણ એને નહોતું ખાતું, પણ કેટલા પેશન્ટોને મારી સામે એમને પક્ષાઘાતના તરત એટેક આવે તો 50 ગ્રામ જેટલું લસણ તલના તેલમાં કાઢવી અને તરત તલ તેલ પીવડાવવાનું કહી દેતા, એટલે પક્ષાઘાતમાં અંગ વિકૃતિ ન થાય. એ ચાહે ફેશિયલ પેરાલિસિસ હોય કાં તો ફૂલ બોડી પેરાલિસિસ હોય, કોઈ પણ પ્રકારનો પેરાલિસિસ હોય, એમાં આ પ્રયોગ એને કેટલા લોકોને કીધું. કેટલાય લોકો એમને કે દાદા આ તો તમે કેવું કહો છો, લસણ ખાવાનું કહો છો બધાને, આ કોઈ વૈષ્ણવો નથી, આ તો એને તમે ભ્રષ્ટ કરો છો. પણ ચિકિત્સામાં એ જરૂરી બને કે એ કોકને કેવું પડે. સેમ માઉસનું છે. જેવી રીતે કેટલાક લોકો ડુંગળી લસણના બાબતમાં ગણે છે, કંદમૂળના બાબતમાં ગણે છે, એવી રીતે માઉસમાં પણ એવું છે. તો કેટલીક પ્રજા માઉસ ખાય છે એને કેવા રોગો થઈ શકે, એનું તમે નિદાન કેવી રીતે કરો, એનું અજીર્ણ હોય તો દૂર કેવી રીતે કરો, એના માટે માઉસ વર્ગ લખાયેલો છે. લખવા માત્રથી એ વિધિ નથી થઈ જતી. આયુર્વેદના કોઈ પણ ગ્રંથો જો તો કોઈ પણ વ્યક્તિ પ્રતિપાદન કરે ને ત્યારે એવું ન કહી શકાય ઝેરનું પણ પ્રતિપાદન કર્યું છે. કેટલી બધી વસ્તુ એવી લખેલી છે કે જે આપણા માટે નથી, કે જે એ ઉપાય આપણા માટે ન હોય, એ કોઈક બીજા માટે હોય. કેટલી રસૌષધિ એવી લખેલી છે કે આ તમે થોડું કઈ ભલ્લા તકનો તમે ઉપયોગ કરો, આજે લો તો શું થાય, તમને લઈ જ ન શકો તમે, અથવા લો તો તમારે તૈયારી રાખવી પડે કે આટલી વસ્તુનું મારે ધ્યાન રાખવું પડશે. તો કેટલાક પ્રયોગો એવા છે એ લખેલા છે. એનું કારણ છે કે એ અનાર્ય આર્ય બંને પ્રજા ત્યારે હતી, એને ધ્યાનમાં રાખીને આવા વર્ગો લખેલા છે. તો એટલું જ માનવાનું કે એ પંચમહાભૂતોના પ્રતિપાદન માટે લખાયેલું. ચિકિત્સામાં બહુ ઉપયોગી હોય છે એના ગુણ દોષો જાણવા. એવા રોગો પણ પેશન્ટ તરીકે આપણી પાસે આવે ત્યારે એ જ્ઞાન પણ આપણામાં હોવું જોઈએ. તો અને આના માટે ઘણી બધી બનારસમાં માટે તદ્વિધ સંભાષાઓ થઈ. નક્ર રે તો ઋષ્યાણામ જે વાહ વાહ, હવે એ બધા ક્ષેપકો ઘુસાડેલા છે મેહુલ મહારાજ. બધા ક્ષેપકો આ પ્રશ્ન ભાઈ લાંબો. હા, ક્ષેપકો જ છે. તમે બોલ્યા બધું સાચું, એટલે તમે વાહ વાહ બોલ્યો. તમે જે સમજાવ્યું વાહ વાહ બોલ્યો, પણ આ માંસાહારની અહીંયા કેમ વસ્તુ આવે છે આપણે માંસાહારની ચિંતા. મારો પ્રશ્ન સાંભળો, મારો પ્રશ્ન સાંભળો જી. તમે તેલ અભ્યંગની વાત કરી, તલના તેલની, અને એમાં તેલ લગાડવાથી ચામડીના કયા પડ સુધી એ તેલનું પ્રસારણ થાય છે એ કયો? એટલે આમાં છે ને સપ્ત જે પળની વાત, ષટ ધરાની વાત, સપ્ત ધરાની વાત જે કરેલી છે એમાં માત્રાની વાત કરેલી. મેં પેલા કહેલું છે કે તમે કેવી પ્રકારે માલિશ કરો છો. જેમ કે કોઈને લ્યુકોડર્મા છે, સફેદ દાગ છે, બરાબર છે, એમને કેવી રીતે માલિશ કરવું બાકુચી આપણે આપીએ છીએ જનરલી, પણ બનારસમાં એના વિશેની સંભાષ
હાલો. ગોળ ગોળ હા, એટલે એની માત્રાનું કેટલું માલિશ છે, કેટલા પ્રમાણમાં એ માલિશ કરે છે, એના પ્રસ્થી ત્રીજે સુધી, ચોથે સુધી, છઠ્ઠે સુધી એ થઈ શકે છે. એટલે માત્રાનું માલિશ મેં પહેલા વાત કરેલી કે તમારે એને કયા રોગ માટે ઉપયોગ કરવો છે, ત્રીજા કે કેવી રીતે ઉપયોગ કરવો છે, તો એ પ્રકારે અભ્યંગ થાય છે ટૂંકમાં. જી ધન્યવાદ ધન્યવાદ. જી જી. હવે કોઈનો પ્રશ્ન છે? પૂરું કરશું હવે. સાહેબ મિતલિયા સાહેબ. હા, બસ સરસ માહિતી આપી, બધા સંતોષકારક અને દિનચર્યાની વિસ્તૃત માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ. જી જી. નમસ્કાર. ક્યારેક. જય ધન્વંતરી. નમસ્કાર. નમસ્કાર. જય ધન્વંતરી. નમસ્કાર. નમસ્કાર.